આજ સુધીનો જે તમે મુકામ હાંસલ કર્યો છે, આજ સુધી આ લેવલે પહોંચ્યા છો, ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા છે. તો એવા કયા ઉતાર ચઢાવ કે એના કારણે તમે કાં તો ત્યાંથી પાછા અટકી ગયા છો ને કાં તો તેનાથી આગળ વધ્યા છો? આમ તો દરેક માણસના જીવનમાં આવી પરિસ્થિતિ આવતી હોય છે અને પીછેહઠ કરવી પડે, થાકીને માણસ બેસી જાય, હારી જાય, એવા સંજોગો દરેકના જીવનમાં ક્યારેક ને ક્યારેક આવતા હોય. ત્યારે અંદરનું એક તત્વ જે કામ કરે છે એ આપણે જેને કહીએ છીએ ઈશ્વરી તત્વ છે. એ આપણો આત્મવિશ્વાસ છે અને આપણો હોંસલો છે. એ પાછા નહીં હટવાની આપણી જીદ છે, એ વખતે એ કામ કરે છે. ધંધાકીય ક્ષેત્રમાં શરૂઆત કરતી વખતે જ શરૂઆત કર્યા પછી થોડા સમયમાં માઇનસ થઈ જવું, વ્યાજ ભરતા થઈ જવું અને મોટી એવી રકમ આવક ન હોવા છતાં વ્યાજમાં ચૂકવવાની થાય એવા સંજોગો ઊભા થઈ જાય. કમાણી ન હોય, કોઈ મદદ કરનાર ન હોય, કોઈ એવા સગા સ્નેહી ન હોય કે આર્થિક રીતે આપણને મદદ કરે અને છતાં સામે ચૂકવવાની જવાબદારી હોય અને આપણે પ્રમાણિકતાથી એ ચૂકવવાનું હોય પણ ખિસ્સામાં ન હોય તો શું થાય? આવા સંજોગોમાં જે અંતરાત્મા તમને અવાજ આપે અને હિંમતને હોંસલો જો હોય તો જ આપણે આગળ વધી શકીએ. એવું મારા જીવનમાં 2-3 ઘટનાઓ એવી બની કે જે સમયે ખરેખર થાકી જઈએ આપણે અથવા તો એમ થાય કે હવે શું થશે આગળ. એવા સંજોગોમાં મારા પિતાશ્રી દરરોજ સવારમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરતા, એક અધ્યાયનું વાંચન કરે. વહેલા ઉઠીને એ વાંચન કરે ને ત્યારે આપણે સૂતા હોઈએ અને સૂતા હોઈએ ને ઊંચા અવાજે વાંચન કરે એટલે આપણને ગમે નહીં, ઊંઘ ડિસ્ટર્બ થાય. એટલે પિતાજી પ્રત્યે કાયમ અમારી ફરિયાદ રહે, તમે ધીમે ધીમે વાંચતા હો તો શું વાંધો તમને, તમારે જ ભગવાનને કહેવાનું છે અને સાંભળવાનું છે. પણ એમનો દૃષ્ટિકોણ મને પછી બહુ ઉંમર થયા પછી સમજાણો કે એ બોલે એની સાથે સાથે આપણા કાન ઉપર પડે એવું પણ એ ઈચ્છતા હશે. એટલે એ કૃષ્ણએ અર્જુનને જે શ્લોકોના માધ્યમથી જે સૂચના આપી, માર્ગદર્શન આપ્યું અને જે દિશા નિર્દેશ કર્યા, એ શ્લોકોમાંથી આપણને ઘણું સારું આપણને પણ મળે છે. જાણતા અજાણતા પણ એ શ્લોકો આપણા કાન ઉપર પડ્યા અને એ મનમાં હોય એટલે એ આવી મુશ્કેલીના સમયે યાદ આવે કે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયાજ્યો તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. કે સુખ દુઃખ સાપ તો બધું આવ્યા જ કરવાનું છે પણ તારે તો યુદ્ધ કરવાનું છે. અને કર્મણી વાધિકારસ્તે માં ફલેશુ કદાચ માં કર્મ ફલ હેતુર્ભુર્મા તે સંગોસ્ત્વ કર્મણી. એટલે એ આમ યાદ આવે ત્યારે અહેસાસ થાય કે આ કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું પણ એ આપણા માટે છે, આપણે જ અર્જુન છીએ. અને જીવનનું જે ધંધાનું કે જે કોઈ પણ ક્ષેત્રનું યુદ્ધ લડવાનું હોય તો એ ઈશ્વરે આપણને સંદેશો આપ્યો છે. એટલે આવી મોટિવેશનલ વાતો અને આધ્યાત્મિક અને સ્પિરિચ્યુઅલ મેટરથી એ આપણા મનમાં હોય એટલે જાગૃત થાય તો એમાંથી બહાર આવવાનો આપણને માર્ગ મળે. કહેવાય છે ને કે તમે પડી જાઓ એમાં તમારો દોષ નથી, પણ પડ્યા પછી તમે ઊભા થઈને ચાલતા ન થાવ તો એ તમારો દોષ છે. અને એ પ્રગતિ માટે, વિકાસના ફળ ચાખવા માટે તમે અધિકારી રહેતા નથી. જો તમે પડી ગયા તો એ અકસ્માત છે, પણ એ પડી ગયા પછી ઊભા થઈને ગમે એમ કરીને તમે ચાલતા થાવ તો 2 ડગલા અંતર ઓછું થશે. એવી રીતે જીવનના ઉતાર ચઢાવ જે તમે કહ્યા એ જ્યાં જ્યાં પણ મેં આ અનુભવ્યું છે જુદી જુદી જગ્યાએ, જુદી જુદી રીતે, તો એમાં મને જીવનનો આ ભગવાન કૃષ્ણએ આપેલો સંદેશો યાદ આવે છે ને એમાંથી રસ્તો મળે છે. હું મારી જાતને અર્જુનની જગ્યાએ હંમેશા મૂકું કે ઈશ્વર આપણને આદેશ કરે છે એટલે આ પ્રમાણે આપણે જીવવું જોઈએ, હિંમત રાખવી. એવી કોઈ ઘટના કે આ પિતાજીએ જે વાત કરી એ ત્યાં સુધી કનેક્ટ થઈને સીધું સ્ટેપ ચડી ગયા? હું તમારી સાથે જે વાત કરી રહ્યો છું અત્યારે એ તમને સામાન્ય લાગતી હશે પણ મારા જીવન માટે સામાન્ય નથી. હું બાળપણથી છેક કોલેજ સુધી ભણ્યો ત્યાં સુધી મારી જીભ તોતડાવવાની વીકનેસ હતી, ડિસેબિલિટી જેને કહીએ છીએ. કોઈને આંખ ન હોય, કોઈને પગ ન હોય, કોઈને તો એને આપણે દિવ્યાંગ, વિકલાંગ કહીએ છીએ. પણ જીભ તોતડાતી હોય ને બોલી નહીં શકતો હોય એ માણસ કેટલી પીડા અંદરથી અનુભવતો હોય અને એની મિત્રો ગ્રુપમાં એની હસી ઉડાવવામાં આવે ત્યારે એ કેટલો નાસીપાસ થતો હોય, ફ્રસ્ટ્રેટ થતો હોય, લઘુતા ગ્રંથિ અનુભવતો હોય, એ આપણે અહેસાસ નહીં કરી શકીએ જેને આ પ્રશ્ન નથી.
પણ આપણા સમાજમાં આંસી ઉડાવવાની પદ્ધતિ છે. એના કારણે હું ઘણી ઉંમર થઈ ત્યાં સુધી એક વાક્ય બોલવા માટે તમારે 5 મિનિટ રાહ જોવી પડે એવી પરિસ્થિતિ મારી હતી. મને બાળપણમાં જેણે જોયો છે એને માનવામાં નથી આવતું અત્યારે કે આ રમેશ એટલું સરસ રીતે બોલી શકે, સ્પીચ આપી શકે અને ગેધરિંગનું એન્કરિંગ કરી શકે કે આવી વાત હતી. હું બીકોમ કરી વલ્લભ વિદ્યાનગરને પછી CA કરવા માટે અમદાવાદ ગયો, લોજ ચાલુ કર્યું, હોસ્ટેલમાં ત્યાં રહેતો હતો. CA કરતાં ઇન્ટરમીડિયેટ સુધી પહોંચ્યો ને એ દરમિયાન અચાનક હોસ્ટેલમાં મારા રૂમ પાર્ટનર હવે એણે સારી ભાવનાથી કહ્યું કે ખરાબ એ મને ખ્યાલ નથી, પણ એણે બહુ જુદી રીતે વાત કરી. એક દિવસ બેઠા હતા અને મને કહે તું ભણી અને આ ફિલ્ડ એવું છે કે તમારે આર્ગ્યુમેન્ટ જ કરવાની છે, ઓથોરિટી સામે કોર્ટમાં જવાનું છે, અધિકારીઓ સામે જવાનું છે, રજૂઆત કરવાની છે, આપણા ક્લાયન્ટનું કામ મૂકવાનું છે અને એ જીતીને લાવવાનું છે, એની ફેવરમાં નિર્ણય અપાવવાનો છે. તો એ તું બોલી તો શકતો નથી, તો આ કેવી રીતે તું કરીશ? અને મને એ એક વાક્ય ઉપર એટલો બધો આઘાત લાગ્યો કે હું 8-10 દિવસ હોસ્ટેલની રૂમમાં પડ્યો, જમવા નહીં ગયો અને મને એમ થયું કે મારું જીવન નાકામું છે, બોલી જ નહીં શકીએ તો એ જીવનનું શું છે એમ એવું થયું. અને ફ્રસ્ટ્રેટ થઈ ગયો, આપઘાતના વિચારો આવ્યા કે આ જીવનનો કોઈ અર્થ નથી. આવી ખરાબ પરિસ્થિતિમાં જે મને એ સમયે જે યાદ આવ્યું એ પિતાશ્રી ગીતાના જે શ્લોક બોલતા હતા અને કૃષ્ણ અર્જુનને જે સમજાવતા હતા એ મુદ્દો આછો યાદ આવ્યો કે મેદાન છોડીને ભાગવાનું નથી. અર્જુનને એવું જ કહ્યું, એના ગાત્રો ઢીલા થઈ ગયા, સામે સગાવાલા હતા, તો કેમ યુદ્ધ કરવું એમ, એટલે કે અમારે કશું જ નથી જોતું ને હું ભાગી જાઉં એમ. તો એવું જ ભાગવાની બાબતમાં, આપઘાત કરવાની બાબતમાં મને લાગ્યું કે તો હું એવું જ કરી રહ્યો છું, તો એ સંદેશો મારા માટે છે. એટલે એ પછી એમાંથી એ વિચાર વમળ જે હતા એ કન્વર્ટ થયા અને મને આ વિચારો આવવા લાગ્યા કે જે પરિસ્થિતિ હોય તે જે થાય તે જીવવાનું છે, ભાગી નથી જવાનું. ઈશ્વરે જીવન આપ્યું છે તો કંઈક એનો ઉદ્દેશ હશે કંઈક ને કંઈક, પણ મારે એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવો જોઈએ ને આ જીવનનું યુદ્ધ લડવું જોઈએ. અને વાત જે ભાઈએ કરી એ સાચી છે, તો મારે રજૂઆત કરવા માટે મારી જાતને પ્રિપેર કરવી પડશે. હું બોલી નહીં શકતો તો મારે મારી લખવામાં મારી કળા વધારે ડેવલપ કરવી પડશે. એવા વિચારો સાથે હું થોડો સામાન્ય થયો અને પછી BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ આશ્રમ રોડ ઉપર છે ત્યાં ગયો, મુલાકાત કરી. એમણે માર્ગદર્શન આપ્યું કે તમે ગીતો ગાઓ. એટલે હું ધીમે ધીમે ગીતો ગાવાનું ચાલુ કર્યું, એટલે લાંબા અવાજ એવી થાય. પછી એ સમયે નિર્ણય કર્યો કે 2000 લોકો બેઠા હોય અને હું પ્રવચન આપું એવું એક વખત કરવું છે, થાય ના થાય ઉપરવાળો જોવે. અને એ નિર્ણય કાઢીને મેં મારી પ્રેક્ટિસ ચાલુ કરી. 5 જણા બેઠા હોય ને તો કોઈ ન બોલે એટલે હું મારું બોલવાનું ચાલુ કરી દઉં. એટલે પેલું જે અટકાયત હતી ને એ ક્યાં આવે છે ને કેમ આવે છે ને એ આંતરિક રીતે પાછો સ્ટડી અને ઓબ્ઝર્વેશન ચાલુ રાખવું ને એ મેં કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરી. અને આપને ખ્યાલ હશે કે સુરતમાં 50,000-1,000ની મેદની હોય, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્ન હોય કે કોઈ પણ સામાજિક બધી પ્રવૃત્તિ હોય, ત્યાં એન્કરિંગ કરવાથી માંડીને સ્પીકર તરીકે પણ આપણે એ કરી શકીએ. બની શકે ક્યાંય હજુ પણ ક્યાંક ને ક્યાંક અસર કોઈને દેખાતી હોય, પણ મેં એવો પ્રયત્ન કર્યો છે કે એનાથી હું બહાર આવી શકું. મુદ્દો એ નથી કે મારું બોલવામાં અટકાયત થાય છે, મુદ્દો એ છે કે હું શું વિચારું છું, હું શું બોલું અને એના દ્વારા હું લોકોને શું આપી શકું. એક્ઝેક્ટલી એ આશય હતો. અને એ એક્ઝેક્ટલી જે તમે મને પ્રશ્ન કર્યો એ અસર આ શ્રીમદ ભગવદ્ ગીતાના સંદેશાની કૃષ્ણએ જે અર્જુનને આપ્યો એ મને મારા જીવનમાં એક્ઝેક્ટ ઘણી જગ્યાએ અસર કરી છે અને રિલેવન્ટ છે. પણ આ મુદ્દો તો એક્ઝેક્ટલી એમાંથી મેં માર્ગ કાઢી અને ઈશ્વર સાથે સંઘર્ષ કરી અને તે મને આપ્યું કે નહીં આપ્યું, પણ હવે તો મારે કરવું જ છે. અને ઈશ્વરે આપ્યું મને ઉપરવાળાની કૃપા. તો અત્યારે હાલનું પ્રવર્તમાન સ્થિતિ જોઈએ બિઝનેસમાં, તો ખાસ કરીને જે નવા બિઝનેસ શરૂ થતા હોય ત્યાં કોઈને કોઈ કારણસર ઉતાર ચઢાવ આવે છે, તો એ આપણે સ્વીકારીને સમયની રાહ જોઈને બેસી રહેવું કે તક સમજીને, જે તમે વાત કરી કે ભાઈ મારે બોલવા માટે તકલીફ થતી હતી અને ફિલ્ડ પાછું એ જ સિલેક્ટ કર્યું હતું બોલવું પડે ને ત્યાં બોલ્યા સિવાય ચાલે એમ જ નહોતું. જો બિઝનેસ
છે ને એ તમે કહ્યું તેમ તકનો મુદ્દો છે. ઇટ્સ અ મેટર ઓફ એન ઓપોર્ચ્યુનિટી. યસ. પણ ઓપોર્ચ્યુનિટી તમે રાહ જુઓ અને આવે અને તમે કામ કરો એવી હોય કે તમે જાઓ શોધો અને એમાંથી મળે અને તમે કામ કરવાનું ચાલુ કરો એવી હોય? કેવી હોય? આમ વાત કરીએ કે આપણે ઓપોર્ચ્યુનિટી આવે એટલે આપણે કામ ઝડપી લેવી જોઈએ કેમ, તો ઓપોર્ચ્યુનિટી ક્યારે આવે, કેવી રીતે આવે ને કોને તમે ઓપોર્ચ્યુનિટી ગણો? બરાબર. તો એ મારું એવું માનવું છે કે ઈશ્વરે દરેકને યુનિક રીતે બનાવ્યા છે અને આપણા સૌમાં ઈશ્વરે એક વિવેક બુદ્ધિ આપી છે, વિવેક ભાન આપ્યું છે. તો તમારે શું કરવું નહીં કરવું, તમારી અંદર બેઠેલો નિર્ણાયક એ તમને સિગ્નલ આપે છે કે યસ આ કરાય, આ નહીં કરાય. તમને કોઈ દારૂ પીવાની ઓફર કરે તો તમે હા પાડો છો કે ના પાડો છો? એ નિર્ણય ઉપર તમારી માનસિકતા શું છે, એવી કોઈ પણ બાબત હોય. એ જ તકની બાબતમાં છે કે તમારે જે ધંધો કરવો છે, કરવા માંગો છો કે કરવો જોઈએ, એ નિર્ણય કરતાં પહેલાં 1000 વાર વિચારી લેવું જોઈએ કે એને કરવાની બાબતમાં બધી જ બાબતો હું પહોંચી વળીશ કે નહીં. અને એ નિર્ણય કરતાં પહેલાં 1000 વાર વિચારવાનું, પણ નિર્ણય કર્યા પછી એક વાર પણ વિચારવાનું નથી ને યાહોમ કરીને કૂદી પડવાનું છે. અને કૂદી પડ્યા પછી જોવાનું નથી. તો કૂદી પડ્યા પછી તમે એમ રાહ જોઈને બેસો કે મને તક આવે એટલે હું કામ કરીશ, તો એવું બહુ ઓછું બનતું હોઈ શકે, કોઈની લાઈફમાં એવું બને, પણ મોટે ભાગે એવું બનતું હતું નથી. અને તમારે તક શોધવી પડે. તમારે સારા પત્રકાર બનવું હોય તો એવા ગ્રુપમાં જવું જોઈએ, એવું વાંચવું જોઈએ, એવી રીતે સંપર્કો સ્થાપિત કરવા જોઈએ. એવી રીતે જે ધંધો તમે કરવા માંગો છો એવા લોકો સાથે મળો. ચેમ્બર ઓફ કોમર્સ જેવી બિઝનેસ એસોસિએશનો જે હોય એમાં તમે જાઓ તો તમને ઓપોર્ચ્યુનિટી ત્યાંથી મળે. ઘણીવાર આવી રીતે હાવ સામાન્ય વાતમાંથી મળવાથી કે એક્ઝિબિશન જેવા સ્થાનોની મુલાકાતો લેવાથી, સારા સફળ બિઝનેસમેનના પ્રવચનો સાંભળવાથી કે એની ચર્ચાઓ સાંભળવાથી એમાંથી માણસને નવો આઈડિયા, નવો રસ્તો મળતો હોય છે. ધેટ વોટ વી કોલ ઇઝ opportunity. Opportunity needs to be created. It cannot be made available anyway, anyhow to you. So we have to find out the opportunity. And find out કરવા માટે you need to go anywhere in the society, in the various platforms of the society, કે જ્યાં આવા સારા લોકો આવતા હોય, એની સાથે વાતચીત થતી હોય, કોણ શું કરે છે, ચર્ચા કરો, જુઓ, જાણો, અને એમાંથી તમને ઓપોર્ચ્યુનિટી મળે અને એ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરીને આપ કહો છો એ પ્રમાણે એ તકને પકડીને તમે આગળ જઈ શકો. ઓકે, સરસ મજાની યુનિકનેસની તમે વાત કરીને બધામાં અલગ અલગ યુનિક કંઈક વસ્તુ હોય છે ને એના કારણે એ બિઝનેસમાં ઉપયોગ કરે તો વધારે આગળ વધી શકે. જો તમે ઓબ્ઝર્વેશન કરજો ગોયાણી સાહેબ, તો તમને આમ ખ્યાલ આવશે કે એક વ્યક્તિ જોતાં જ આપણને એવું લાગે કે આ વ્યક્તિ આ કામ માટે જ જન્મ ધારણ કર્યો હશે અથવા તો બની છે, એવું આપણને લાગે. કોઈ સેવાનું કામ કરતા હોય ને તો આપણને એમ લાગે એટલું દિલથી સેવા કરતા હોય કે એના માટે સર્વસ્વ એ જ હોય, જે બીજા વ્યક્તિ એવું એટલું ન કરી શકતા હોય. તો બિઝનેસની અંદર પણ બિઝનેસ માઇન્ડેડ હોવું ને, ધેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે તમારું માઇન્ડસેટ એવું છે કે નહીં, કેટલાકનું માઇન્ડસેટ જોબવાળું હોય છે, સલામતી જોવે, મને કેટલા મળે, કેટલા મળે, હા સિક્યોર. એમાં એન્ટરપ્રિનરશિપ, સાહસિકતા જે કહેવાય એ હોતી નથી. બિઝનેસ એવું છે કે એન્ટરપ્રિનરશિપ છે, બીઇંગ અ બિઝી ટુ બી અ બિઝનેસમેન. તો એન્ટરપ્રિનરશિપ એ છે કે સાહસિકતા છે કે પહેલાં તમારે રૂપિયો મૂકવાનો છે, પછી એમાંથી વળતર આવવાનું છે. જ્યારે નોકરી કરનાર માણસ એવું વિચારે છે કે હું આ કામ કરું છું એટલું મને પગાર ફિક્સ આવી જ જશે ને આવી જ જાય, એટલું જ લિમિટેડ કામ કરવાનું, તો એને એટલું જ મળે એ કામ પૂરતું. જ્યારે બિઝનેસમેન છે એની એન્ટરપ્રિનરશિપ છે, એમાં સાહસિકતા છે, અને એ યુનિકનેસ એ માણસના બ્લડમાં, સ્વભાવમાં, પ્રકૃતિમાં બધી જગ્યાએ હોય. અને એને બિઝનેસ કરવા પ્રેરે. એટલે કંઈ નહીં હોય તો નાનામાં નાની શરૂઆત કરીને એક સામાન્ય માણસ તમે જોજો હાઈવે ઉપર કે મેઇન રોડ ઉપર ચાની કેટલી લઈને ઊભો રહી જાય, અને ધીમે 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 બધું કરતો, તેની પાસે પૈસા ન હોય, ઘરમાં પણ એટલી મુશ્કેલીઓ હોય, છતાંય સામાન્ય એક ટેબલ મૂકીને, સ્ટવ મૂકીને એ ચાલુ કરે. પછી તમે જોજો ધીમે 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 બધું બનાવતો જાય, પછી પાકું બનાવે, પછી રેસ્ટોરન્ટ બનાવે, એના સ્ટવ, એના માણસો રાખે, સંખ્યા વધતી જાય.
એની ચાની એટલી ફેમસ થઈ જાય કે લોકો દૂર દૂરથી ત્યાં ચા ચા પીવા. પીવા માટે આ ચાનું એક એક્ઝામ્પલ છે. તમે ફૂડની કોઈ પણ આઈટમ લો કે એપલ લ્યો ફોન, એપલ ફોન નવો મોડેલ આવે તો સ્ટીવ જોબ્સ કે આપણા માસીના દીકરા થતા નથી કે આપણે એનો ફોન આવે છે એટલે આપણે લેવા જઈએ. પણ એ એટલે લેવા જઈએ છે કે એ જે પ્રોડક્ટ આપે છે એમાં એની ગેરંટી છે કે ફાઇન હોય, એમાં કશું વીક નહીં હોય. એટલે લોકો બીજે દિવસે આપવાના હોય, આગલે દિવસે રાત્રે અમેરિકામાં પણ લાઇનમાં ઊભા રહી જાય છે. તો ધેટ શોઝ ધ સ્પિરિટ ઓફ ડુઈંગ અ બિઝનેસ ઓફ એની પ્રોડક્ટ ઓર સર્વિસીસ. આવું ઘણી બાબતમાં હોય. તો એ સ્પિરિટ જેનામાં હોય, યુનિકનેસ આપણે જેને કહીએ છીએ, એ કામ કરે ત્યારે જ એ બિઝનેસ કરી શકે અને ત્યારે જ એ સફળ થાય. અમુક પ્રોડક્ટ એવી છે, તમે જોજો કે માર્કેટમાં ઓલરેડી બધા હોય છતાં પણ એ જ્યારે એન્ટર થાય અને પછી એવું કંઈક કરે કે બીજી બધી પ્રોડક્ટ કોમન થઈ જાય ને આ બ્રાન્ડ સાથે એ જ વસ્તુ હોય છતાં પણ લોકો એને એ કરે. સુરતમાં રાજાનો મઠ્ઠો, આજે પણ ગોપાલનો લોચો, ગાંડા કાકાના ફાફડા કે એઝ ફોર એનીથિંગ કેમ, તો એની એક બ્રાન્ડ એણે ઊભી કરી છે. અને એવી જૂની બ્રાન્ડ હોવા છતાં પણ નવી બ્રાન્ડ આવે છે. તો સામાન્ય લારી લઈને ઊભા રહેતા મેં જોયું છે રિંગ રોડ ઉપર ને ઘણી જગ્યાએ કે એ 3 કલાક 2 કલાક જ આવે. બારડોલીમાં જલારામની ખીચડી છે, એ 2 કલાક જ ઊભા રહે છે ત્યાં, 3 કલાક. સાંજે 6 વાગે એટલે તમને મળે નહીં, પૂરું થઈ જાય. તો વધુ બનાવે તો એ વેપાર પણ કરી શકે, પણ એની મોનોપોલી છે, એની સિસ્ટમ છે. એવી રીતે વ્યક્તિ આ એની પ્રોડક્ટ એવી રીતે ડેવલપ કરે, એ યુનિકનેસ જે છે એના સ્વભાવમાં છે. જોતું જોવાનું અને ડેવલપ કરતું જવાનું. આ પહેલેથી પ્રી પ્લાન હોઈ શકે એવું ના પણ હોય, પણ એનું વિઝન હોય કે મારે આને કોઈ પણ રીતે સફળ કરવું છે. તો ધેટ ઇઝ વોટ વી કોલ ઇઝ એન્ટરપ્રિનરશિપ. એ એન્ટરપ્રિનરશિપ દરેકમાં અલગ અલગ રીતે હોય, એટલે ધંધાના પ્રમાણમાં, પ્રોડક્ટ અને સર્વિસીસના પ્રમાણમાં એ એવી રીતે એને ગોઠવે, ડેવલપ કરે અને લોંગ ટર્મ સુધી એ આપી શકે એવું સતત કરતું રહેવું પડે. નવા મહત્ત્વનું તત્વ જો કોઈ હોય તો ઇનોવેશનનું છે. ઇનોવેશન એટલે કંઈક ને કંઈક તમારે નવું સારું એને કરીને આપતું રહેવું પડે, નહીં તો પછી થઈ શકે નહીં. આપણી જૂની રેલવે હતી એના પ્રમાણમાં અત્યારે વંદે ભારત અને લેટેસ્ટ ટ્રેનો બધી આવી છે. પેલેસ ઓન વ્હીલ્સ, મહારાજા, કે આવી ટ્રેનમાં જો તમે પ્રવાસ કરો એનો ચાર્જ બહુ ઊંચો હોય છે, પણ લક્ઝુરિયસ ફીલ થાય. એવી રીતે દરેક પ્રોડક્ટ અને સર્વિસીસમાં તમારે અપગ્રેડેશન, ઇનોવેશન કરીને નવું સારું આપવું પડે. બિઝનેસ કરતા વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તો એને આખો દિવસ શું વિચારવું જોઈએ અને સાથે સાથે એવું કયું કાર્ય છે એમાં એને સતત કાર્યરત રહેવું જોઈએ? બધું જ કાર્ય જે તે વ્યક્તિ બિઝનેસ કરતો હોય તો એ બધું જ કાર્ય કરી શકવાનો નથી. એવું બની શકે કે કોઈ થોડા સમયમાં આગળ વધી જાય છે અને કોઈ લાંબા સમય આગળ વધે. જો કુદરતની બધી બાબતો તમે ઓબ્ઝર્વ કરો ને તો તમને એમાંથી ખ્યાલ આવશે કે દરેક પ્રાણી કે દરેક જીવને આ પ્રકૃતિ આપવામાં આવી છે. એક લકડખોદ નામનું પક્ષી આપણે ત્યાં કહેવાય છે, લાકડામાં ટક 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 કરી તો એ 2-5 વાર કરે એટલે ત્યાં બખોલ બની જાય છે એવું નથી. દિવસોના દિવસો સુધી એ ટક 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 કરીને એની ચાંચ મારે છે અને એ લાકડું ખોદીને એમાં એનું બાખોર ઉપાડીને એનું ઘર બનાવે છે. એવી રીતે સુગરીનો માળો, એ કેટલા તાંતણા લઈને આવીને કેવી રીતે ડિઝાઇન કરીને બનાવે છે. એટલે આપણે જો વિચારીએ ને તો આપણને ખ્યાલ આવે કે ઈશ્વરે આ તત્વ બધામાં મૂકેલું જ છે. ડિપેન્ડ્સ ઓન યુ વેધર યુ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ એન્ડ યુટિલાઇઝ ઓર નોટ. આપણને એ ખ્યાલ આવે છે કે નહીં, અને આવે છે તો એનો ઉપયોગ કરીએ છીએ કે નહીં. એવું માણસને બિઝનેસ બાબતમાં પણ ઈશ્વરે એટલું એવું આપેલું છે. બિઝનેસ માઇન્ડેડ હોય ને બિઝનેસ કરવા માંગતા હોય કે બિઝનેસ કરતા હોય, એણે એક અમુક ડિસિપ્લિન એક ફોલો કરવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. ને તમે કોઈ પણ બિઝનેસમેનને પૂછો તો એ કહેશે કે હુ ઇઝ ધ પેશનેટ અબાઉટ હિઝ બિઝનેસ નીડ્સ ટુ થિંક ઓવર એન્ડ અબાઉટ ડે એન્ડ નાઇટ. એક મિનિટ ઉપર એને એ જ વિચારો આવતા હોય તો જ એ સફળ થઈ શકે. પણ કેટલીક બાબતો એવી છે કે જે ધ્યાનમાં રાખવામાં આવે તો એ હેબિટ આપણી નહીં હોય તો પડે,
આપણી એ ડિસિપ્લિન નહીં હોય તો એ ડિસિપ્લિન થાય અને આપણને વિચારો એવા આવે ને એ દિશામાં આપણે આગળ વધી શકીએ. એઝ ફોર એક્ઝામ્પલ, તમે જે ફિલ્ડમાં હો એને લગતું વાંચન ઓકે. દરરોજ, આજે પણ હું દરરોજ 2 થી 3 કલાક ડેઇલી વાંચું છું. ઇકોનોમિક ટાઈમ્સ ડેઇલી આવે એને વાંચવાનું. એ આપણા ધંધાને લગતા ન્યૂઝ, એની બાબતો, એના લેખો, એના ન્યૂઝપેપર હોય, મેગેઝિન હોય, ન્યૂઝપેપરના લેખો, આર્ટિકલ હોય, એક માણસ, એક લેખક આર્ટિકલ લખવા પાછળ કેટલો ટાઈમ આપતા છે. આ તમે જે પોડકાસ્ટ બનાવી રહ્યા છો એના માટે તમારે કેટલી તૈયારી કરવી પડે અગાઉ, ત્યારે એ બધું થઈ શકે. એવી રીતે એણે કમ્પાઇલિંગ કરીને, મહેનત કરીને, ડેટા, સ્ટેટિસ્ટિક્સ બધું આપીને આર્ટિકલ બનેવો, એ વાંચો એટલે તમને સીધું જ નોલેજ મળી જાય. એવી રીતે તમે વાંચો એટલે તમને બધો ખ્યાલ આવે પરિસ્થિતિઓનો, અને એ અંગેની ઇન્ફોર્મેશન પણ મળે. વર્તમાન પ્રવાહો શું છે, ભવિષ્યમાં ઇમર્જિંગ શું આવી રહ્યું છે, કઈ કઈ ટેકનોલોજી અત્યારે કામ કરી રહી છે, ભવિષ્યમાં કેવી ટેકનોલોજી આવે એવું લાગે છે. અને આને લગતી ઘણી બધી બાબતોનો તમને આમાં ખ્યાલ આવતો થાય. બીજી મારી એક ભલામણ એવી છે, આજે તો મીડિયા ઓપન થઈ ગયું છે, તો ઓનલાઈન પણ તમને જે ગમતું હોય ને તમને ઉપયોગી હોય એવું ઘણું બધું અવેલેબલ થાય. એ તમે જુઓ. અત્યારે યુટ્યુબ છે તો એવું સરસ માધ્યમ છે કે તમને રોટલી બનાવતા નથી આવડતું, ઘરવાળી ક્યાંક બહાર ગઈ છે અને તમારે જાતે બનાવવી છે, તો તમે એ બાજુ મૂકો ને એ તમને આવડી જાય. એમાં કશું અઘરું નથી. હું પોતે પ્રેક્ટિસ કરું છું. એવી રીતે બિઝનેસ એસોસિએશન અને બિઝનેસની જે સંસ્થાઓ હોય એની જે પ્રવૃત્તિઓ હોય એમાં પણ સામેલ થવું જોઈએ. કોન્ફરન્સીસ થતી હોય આની, એમાં સામેલ થવું જોઈએ. સેમિનાર જે થતા હોય એમાં પણ સામેલ થવું જોઈએ. એમાં એક્સપર્ટ્સ સ્પીકર્સ આવતા હોય અને એ સ્પીકર્સ તમને નોલેજ જે આપે, એણે વર્ષોની મહેનત કરી હોય ને તમને 1 કલાકમાં એની સ્પીચ આપે, અડધો કલાકમાં એક સ્પીચ આપે. આ આપણને લાગે પણ સામાન્ય નથી, આ બહુ અઘરું છે. પણ જો આપણને લેતા આવડે, પણ લોકો બહુ ઓછા પ્રમાણમાં જતા હોય છે. એર કન્ડિશન હોલ હોય, ફ્રી ઓફ કોસ્ટ હોય, તમને જમવાનું પણ આપતા હોય ત્યાં, છતાં લોકો જતા નથી. આ માનસિકતા છે. એ જો આપણે કેળવીએ. હું સુરતમાં 1993માં આવ્યો, ત્યારથી શરૂઆતમાં મારી પાસે કાંઈ નહોતું, પણ ચેમ્બર ઓફ કોમર્સના કાર્યક્રમ હોય એ હું છાપામાં વાંચું એટલે બીજે દિવસે આમ પહોંચી જાઉં, સાંભળ્યા કરીએ કોણ શું કરે છે, કેમ કરે, તો આપણા મનમાં એનું બંધારણ થાય અને એના ગુણદોષો, એને લગતી બાબતો બધી જાણવાની થાય અને દેશ દુનિયામાં શું થઈ રહ્યું છે એનું આપણને જાણ મળે. રિસર્ચ અને એનાલિસિસના રિપોર્ટ આપણને આવા માધ્યમો દ્વારા મળતા હોય. દાખલા તરીકે આજની સ્થિતિમાં ડાયમંડમાં મંદી છે, નેચરલ ડાયમંડમાં, લેબગ્રોનમાં પણ પરિસ્થિતિ ખરાબ છે. આજે પણ તમને કહી દઉં કે હજુ નવેસરથી લેબગ્રોન ડાયમંડ શરૂ કરવા માટેની પાર્ટીઓ રિસર્ચ અને એનાલિસિસ કરી રહી છે. અમારી પાસે અમારા ક્લાયન્ટ છે કે જેને હજુ કરાય કે નહીં, તો એનો આખો થીસીસ રિપોર્ટ બને એનાલિટિકલ, અને એના આધારે કે એના સ્ટેટિસ્ટિક્સ પણ હોય, આંકડા હોય કે એટલો વેપાર થયો, એટલું એક્સપોર્ટ થયું, એટલું પ્રોડક્શન થયું, એટલું આ છે તે છે, એવી રીતે. તો એ તમે સ્ટડી કરો એટલે તમને ખ્યાલ આવે કે આ ધંધાની સ્થિતિ આવી છે. એમ માણસને આવી હેબિટ પડે એ અગત્યનું છે. પછી પ્રોડક્ટ કે સર્વિસ જે પણ હોઈ શકે એ આવું શીખે, આવું જાણે, એટલે એક બિઝનેસ માઇન્ડેડ વ્યક્તિ ઘડાય, શેપ અપાય અને રેડી થાય, અને એના બિઝનેસના નિર્ણયોમાં આ બધી બાબતો એને ઉપયોગી થાય. આ જે વાત કરી, થોડા સમય માટે આપણે એવું માની લઈએ કે આ માહિતી છે, અને માહિતી અને પ્રેક્ટિકલ અનુભવ તમારો સાચો સાથી, અથવા તો ત્યાં કોઈ મિત્ર બોલતું હોય છે કે અનુભવ તમારો સાચો મિત્ર છે. તો આવી ઘણી બધી માહિતી હોવા છતાં એ પ્રેક્ટિકલ કરવા જ્યારે જાય છે ત્યારે ત્યાં પાછા પડતા હોય છે, અટકી જતા હોય છે, અને કંઈક ને કંઈક કાંઈ તો સારું થાય છે અને કંઈક નુકસાની થાય છે. તમે મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનનું નામ સાંભળ્યું છે. એવું કહેવાય છે ને, ઇતિહાસમાં મેં વાંચ્યું છે કે થોમસ આલ્વા એડિસન એ 10,000 પ્રયોગો કર્યા બલ્બ બનાવવાના. બલ્બની શોધ કરનાર થોમસ આલ્વા એડિસન 10,000 પ્રયત્નો કર્યા, ત્યાં સુધી એને પરિણામ મળ્યું નહોતું. તો તમે 1000 પ્રયત્નો તો આમ ગણો, 1000 ક્યારે થાય, કેવી રીતે થાય? અને દરેક પ્રયત્ન પાછળ ખર્ચ હોય, દરેક પ્રયત્ન પાછળ ટીમ લાગેલી હોય, સમય જતો હોય, ધીરજ ન હોય.
1000 પ્રયત્ન કોઈ એક કામ માટે, તો તમે આમ કલ્પના તો કરો, એ માણસે 10,000 પ્રયત્નો કર્યા. 10,000 પ્રયત્નો કર્યા, ત્યાં સુધી એને પૂછવામાં આવ્યું કે આ તમે શું લઈને પડ્યા છો, થતું નથી, અને આટલા પ્રયત્નો કર્યા, નહીં હોય, એ પોસિબલ નહીં હોય એમ. તો કે એવું નથી. મને એટલી ખબર પડી કે આ 10,000 પ્રયત્નોથી આ વસ્તુ થાય એવી નથી. હવે પછી હું જે પ્રયત્ન કરું એ પ્રયત્ન નવો હશે, શક્ય બને કે એનાથી થાય. એટલે આ 10,000 પ્રયત્નો જે રીતના, જે ડાયરેક્શનમાં ને જે બાબતો સાથે થયા છે, એમાં આ વસ્તુ શક્ય નથી. કેટલું પોઝિટિવ લીધું એને. વોટ ઇટ મીન ટુ સે ઇઝ કે માણસે પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ, કન્ટિન્યુઅસ. અને એ બધું જ એની પાસે હોય, એમની પાસે પણ તો તમે જે કહો છો એ માહિતી, એને સાયન્ટિસ્ટ હતા એટલે એનું પ્રિન્સિપલ નોલેજ, એનું લોજિક્સ બધું જ એની પાસે હતું. કામ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આ થાય, પણ છતાં એમાં નહીં થઈ શક્યું. પણ જ્યારે નવું સંશોધન કે જે માણસ પોતાની પાસે નથી, એને જે કરવાનું હોય એ કરવા માટે એણે સતત પ્રયત્નો બદલતા રહેવા જોઈએ. જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ મુદ્દાથી એ કામ થવાનું નહોતું એ પ્રૂવ થઈ જાય છે કે આનાથી નહોતું થવાનું. તો એણે નવો પ્રયોગ વિચારવાનો છે અને પ્રયત્ન કરવાનો છે અને એમાં થવાનું છે. એ કેવી રીતે થાય? તો એમાં કંઈ નવીનતા નથી. તમે માણસને ઈશ્વરે આપેલી આ મોટા મોટી ગિફ્ટ છે. તમે એકવાર નક્કી કરો કે મારે આ કરવું છે, અને મનને, સબકોન્શિયસ માઇન્ડને ઓર્ડર આપો કોન્શિયસ માઇન્ડ દ્વારા કે મારે કરોડપતિ થવું છે, કે મારે મારું પોતાનું વિમાન ખરીદવું છે, એઝ ફોર એક્ઝામ્પલ જેવું. તો એ કર્યા પછી તમે સૂઈ જાઓ ને તો એ તમને સૂવા નહીં દે. બરાબર. કે આપણે તો પેલું વિમાન લેવાનું છે, કેટલા રૂપિયા જોઈએ, તો કેટલા જોઈએ, ક્યાં છે, તો નથી. તો એ ક્યાંથી પછી ભેગા કરવા, કમાવા, શું માઇન્ડ આપણું જે છે ને એ રીતે એ ડાયરેક્શનમાં કામ કરતું થાય છે. કે તમારે કોઈ મોટા આર્ટિસ્ટ બનવું છે, ઓથર બનવું છે, કે જે હોય તે, તો એ માણસના મનમાં ઈશ્વરે એટલી બધી શક્તિ આપેલી છે કે એ જે રીતે કેળવતો જાય, એના માટે પ્રિપેર થતો જાય, તો નવા 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 આઈડિયા આવતા જાય, અને એમાં એ પ્રયત્નો કરતો જાય, અને એકથી નહીં તો બીજે ત્રીજે પણ અંતે એ સફળ થાય. છેલ્લે ખ્યાલ આવે કે એટલી વસ્તુથી થઈ શકે છે ને આ વસ્તુથી નથી. જ્યાં સુધી નહીં થઈ શક્યું એ એના પ્રયોગો છે. એટલે એક સમય એવો આવે કે એનાથી થાય. એટલે આપણે કોઈ પણ કામ લઈને બેઠા હોઈએ તો એના ઓપ્શન આપણે શોધવા જોઈએ, કે એક ઓપ્શનથી કામ નહીં થયું તો બીજું, ત્રીજું, ચોથું, એવી રીતે કરતાં કરતાં પરિણામ પ્રાપ્ત થાય. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા જે કહે છે ને. હવે તમારી લાઈફમાં, બિઝનેસ લાઈફમાં મારે આ નહોતું કરવું જોઈએ, આ વ્યક્તિએ જે કર્યું ને એવી રીતે મેં જો કર્યું હોય તો મને સારું પડે અને હું આગળ વધી શકે. એવું દરેકને થાય. આ બાબત સામાન્ય છે. તમે જોજો તો આપણા મનની સ્થિતિ, તો અમારી પાસે 2 ઓપ્શન છે. એક મૂવી જોવા જવું, એક સારું કોઈનું પ્રવચન છે ત્યાં જવું, ત્રીજું ફેમિલીને લઈ અને પિકનિકમાં જવું. આવા 2-3 ઓપ્શન હોય. તો તમે એમાંથી એક ચોઈસ કરો અને મૂવી જોવા જાઓ. દાખલા તરીકે મનની પ્રકૃતિ તમે જોજો કે મૂવી જોવા જતી વખતે કે ત્યાં બેઠા હો ત્યારે તમને એમ થાય કે હું ત્યાં ગયો તો સારું હતું. 100%. પછી એવું થાય કે હું ફેમિલીને હમણાં 2 મહિનાથી ક્યાંય ગયા નથી, તો હું ત્યાં ગયો તો સારું, તો હું એકલો આનંદ કરું છું, ફેમિલીની સાથે આનંદ કરે, એવું થાય. ત્રીજો ઓપ્શન હોત એવું થાય. એટલે આ માણસને મનની પ્રકૃતિ છે. એ હંમેશા એક નિર્ણય લીધા પછી એને બીજા ઓપ્શન જે નથી લીધા એના વિશે વિચાર કરે ને પાછું ખેંચે પણ ખરો. દરેક વ્યક્તિને કોઈને કોઈ બાબતમાં ઓછા વધતા અંશે આ બધું હોય છે, પણ મક્કમ મનના માણસને આ બાબતો નડતી નથી. આવે બધાની લાઈફમાં, પણ એને અવગણીને જે મુદ્દો એને એકવાર નક્કી કર્યો એ નક્કી કરતાં પહેલાં પોસિબિલિટીઝ ઉપર બધું જ વિચારી લે, પણ એક નિર્ણય કર્યા પછી કોઈ વિચાર આવે તો પણ કરવાનો નહીં. અને જે નિર્ણય કર્યો છે એને ન્યાય આપવા માટે રાત દિવસ એક કરીને કે જે કંઈ પણ કરવું પડે એ કરીને આગળ વધવું પડે. મને પોતાને પણ એવું થયું, આપણી કેરિયરની પસંદગી હોય ત્યારે, ભણતા હોય ત્યાર પછી શું કરવું ત્યારે,
અહીંયા ઓફિસ લેવી કે નહીં, આ એરિયામાં સેટઅપ છે એ સેટઅપ છે, નવો એરિયા, આપણી ઓળખાણો નથી, શું છે આ એવી દરેક બાબતમાં બહુ બધા ઓપ્શન બધા આવતા જ હોય. પણ એક નિર્ણય કર્યા પછી એકમાં જ લાગી રહીને એને સફળ કરવા માટે રાત દિવસ એક કરી અને જો તમે મહેનત કરો તો જ પરિણામ આવે. 20-20 ફૂટના 1000 કૂવા ખોદો તો પાણી મળે નહીં, પણ એક કૂવો 1000 ફૂટ સુધી જો તમે ઊંડા જાઓ તો બની શકે પાણી મળી જાય, આપોઆપ એમાં મળે છે. એટલે આપણે જે નિર્ણય કર્યો હોય એની પાછળ રાત દિવસ એક કરીને મક્કમ મનોબળ સાથે ધીરજ રાખીને પણ કન્ટિન્યુઅસ પ્રયત્નો કરવા પડે અને આગળ વધવું પડે. આજથી 10, 20, 30, 40, 50 વર્ષ પાછળના વર્ષો જોઈ લઈએ તો, અથવા તો 100 વર્ષ પાછળ જઈએ આપણે તો એવું આપણને જોવાય મળ્યું છે ને સાંભળ્યું છે કે 100 વર્ષની પેઢી છે, 200 વર્ષની પેઢી છે. ત્યાર પછીનો સમય એવો આવ્યો કે એક વ્યક્તિ ધંધો શરૂ કરે છે, જે તે વ્યક્તિ, અને એમાં એના પુત્રને જોડે છે. લિમિટેશન આવી ગયું. See, what you are stating is the status of mind of a person. કોઈ પણ ધંધાની જે ફિલોસોફી છે એ છે કે કોઈ પણ સમયે એક વસ્તુ સારી રીતે થઈ શકે, સસ્ટેનેબલ મોડમાં થઈ શકે. એક સાથે 2 ઘોડા પર સવારી ન થાય એ કહેવતો પણ છે. એટલે બેઝિક પ્રિન્સિપલ એ છે અને સિદ્ધાંત પણ એ છે કે કોઈ પણ એક વસ્તુ તમે પકડો, એને સારામાં સારી રીતે કરીને સફળ કરો. એ સફળ થઈને પ્રોપર ઇન્કમ થઈને સસ્ટેનેબલ થઈ જાય અને તમારે એમાં ટાઈમ આપવાની જરૂરિયાત ન રહે, ઓછી રહે, ત્યારે તમે બીજા બિઝનેસ વિશે વિચારો. આ બેઝિક પ્રિન્સિપલ છે અને હોવું જોઈએ. કારણ કે એક વસ્તુ હજી પૂરેપૂરી સફળ નહીં થઈ હોય અથવા તો સફળ થઈને તરત જ તમે જ્યારે બીજામાં, ત્યારે યુ હેવ ટુ ડાયવર્ટ યોર માઇન્ડ, યુ હેવ ટુ થિંક ઓવર ધેટ ઓફ ન્યૂ બિઝનેસ. કારણ કે એક બાળકને જન્મ તમે આપો અને બીજું બાળકને જન્મ આપો, ત્રીજા બાળકને જન્મ આપો, તમારે ત્રણેયને પાળી પોષીને ધ્યાન આપીને મોટા કરવાના છે. આ બિઝનેસ છે, એક બાળક જ છે. એટલે એનો ઉછેર કરવા માટે આપણે ટાઈમ આપી શકશું કે કેમ, એ અગત્યનું છે. તો જ તમારે બીજા બાળક વિશે વિચારવું જોઈએ. આ સામાન્ય બાબત છે, કોમન અન્ડરસ્ટેન્ડિંગની બાબત છે, કોમન સેન્સની બાબત છે. એટલે મારી સલાહ પ્રમાણે કોઈ એક બિઝનેસને સેટ કરી અને પછી બીજા બિઝનેસ વિશે વિચારવું જોઈએ. કારણ કે એમાં એને અનુભવ પણ એટલો થઈ ગયો, ખ્યાલ આવી ગયું, ઓલ આસ્પેક્ટ્સનો એને ખ્યાલ આવી ગયો. મોટા મોટા બિઝનેસમેન જે છે એ આવી રીતે કરે છે, તમે જોજો. એને એક્સપાન્શન પણ કહેવાય, ફોરવર્ડ ઇન્ટિગ્રેશન, બેકવર્ડ ઇન્ટિગ્રેશન, એવી રીતે પણ થાય. પછી ધીમે ધીમે અનેક ધંધા થતા જાય. આ એક વસ્તુ છે. બીજું તમે કહ્યું કે 4-5 વાગ્યા સુધી એક જોબ છે કે કામ છે, પછી બીજું કામ કરે છે. તો એમાં એવું હોય કે કામ ઓછું મળ્યું હોય માણસને, એને 10 કલાક કામ કરવું છે, 8 કલાક કામ કરવું છે, પણ 4 કલાકનું જ કામ મળ્યું, તો એણે બીજું કામ શોધવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પૂરા સમયનું જો એને જોબ કે કામ નહીં મળે તો સ્વાભાવિક છે કે એની કમાણી ઓછી હોય, એટલે એણે બીજા કામને શોધવું પડે અને કલાકો એટલા પૂરા કરી અને વધારે કમાણી માટે પ્રયત્ન કરવો પડે. તો ઇટ ઇઝ રાઈટ કે ભાઈ જે ઓછા કલાકોનું કામ છે એમાં બીજું ઓપ્શન શોધીને બીજું કામ કરીને 2-4 કલાક બીજું કામ કરી અને એની કમાણીને મેનેજ કરવા પ્રયત્ન કરે. પણ બિઝનેસમાં it is not advisable to have unless and until you have your own wealth sustainable business. એ જો બધું હોય, થઈ ગયું, માણસ ફ્રી છે, તો બીજો બિઝનેસ વિચારાય એને. કારણ કે એમાં ઇન્વેસ્ટમેન્ટ સમયથી માંડીને બધું જોઈએ. એટલે એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પછી એ અનેક બિઝનેસ કરી પણ શકે છે, સ્ટેપ બાય સ્ટેપ. એવી મારી એઝ એ બિઝનેસ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ હું મારા ક્લાયન્ટોને એડવાઇસ આપું. ઘણા એવા ચેન્જીસ છે જે સતત આવે છે બિઝનેસમાં, અને ઘણા બધા એવા ચેન્જીસ છે જે આજ સુધી બદલાયેલા નથી અથવા તો ભવિષ્યમાં પણ એની જરૂર પડશે. તો એવા કયા ચેન્જીસ છે કે જે અત્યારે તો છે જ તે જરૂર, ભૂતકાળમાં હતી અને ભવિષ્યમાં પણ એની ખાસી એવી જરૂર પડશે કે જે બદલાતું નથી? પરિવર્તન સંસારનો નિયમ છે, બધી વસ્તુ બદલાય છે, પણ અમુક એવી વસ્તુઓ છે જે એના મૂળભૂત સિદ્ધાંતો પ્રમાણે બદલાતી નથી. જો એમાં કેટલીક બાબતો એવી છે, એ પણ નેચરલ છે.
જે બેઝિક વેલ્યુઝ કહેવાય એને, ઓકે. કોઈ પણ ફિલ્ડની, બિઝનેસ હોય તો એમાં પણ બેઝિક વેલ્યુઝ હોય, બેઝિક પ્રિન્સિપલ્સ હોય, અને કેટલીક ટ્રાન્સફોર્મિંગ હોય, પરિવર્તનશીલ હોય. તમે જે કોમ્પ્યુટર 15 વર્ષ પહેલાં વાપરતા હતા એ આજે નહીં હોય. તમે 5 વર્ષ પહેલાં કે 10 વર્ષ પહેલાં જે ફોન વાપરતા હતા એ તમારી પાસે નહીં હોય. લખવાની જે પદ્ધતિ પહેલાં હતી એ આજે નહીં હોય. ઘણું બધું. એટલે આ એક એક્ઝામ્પલ તમને કહું છું. જે કેમેરા અત્યારે વપરાઈ રહ્યા છે એ આગળ નહોતા. 2 વર્ષમાં કે 1 વર્ષમાં જ આ કેમેરા તમને આઉટડેટેડ લાગશે. આ પરિવર્તનશીલ બાબતો છે. કપડાં તમે જે પહેરતા હતા એ બદલાઈ ગયા. કંઈ પણ બાબત તમે જુઓ, એની સામે તમારે ખાવું પડશે એ તો બેઝિક વાત છે. હવે તમે કહો કે હવે પરિવર્તન થઈ ગયું છે, હવે ખાવું નહીં પડે, તો એ નથી પોસિબલ થઈ શકે. બેઝિક વેલ્યુઝ, એથિકલ સ્ટાન્ડર્ડ છે, પ્રમાણિકતા, તો એ બેઝિક છે. અને પ્રાચીન સમયથી હતી, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે. ઉલટાનું એમાં પરિવર્તન એવું આવ્યું કે જે પહેલાં કંઈ આમ તેમ થતું હતું એવું નવી પેઢી હવે એવું નથી કરતી. એને એવું ગમતું નથી. જે હોય તે સ્ટ્રેટ ફોરવર્ડ. બાર્ગેનિંગ, ક્યાંક ભાવતાલ કરવા તો એને નથી ગમતું. શું ભાવ છે એટલો તો એ લઈ લેવો. એવું જ વેચવાવાળામાં પણ હોય, એ પણ ફિક્સ પ્રાઇસ રાખીને બેસે. તો આ એક ફિક્સ છે કે બેઝિક વેલ્યુઝ જે છે લાઈફની કે ધંધાની, એ ફિક્સ છે, જે કાયમ માટે ચાલવાની છે. કે જે પ્રોમિસિંગ હોય, કમિટમેન્ટ હોય, તો એનો કોઈ ઓપ્શન જ નથી. અને વેલ્યુ, ક્રેડિટ, બ્રાન્ડિંગ એનું જ થાય છે. પ્રોમિસિંગ જેનું હોય તેનું, કે ભાઈ એમ કહેવાય કે એમણે આ ટાઈમ આપ્યો એટલે એ ટાઈમે તમારું પેમેન્ટ પણ આવી જાય, અથવા તો કામ હોય તો કામ પણ થઈ જાય. જેને ફોન કરવા પડે, લબડવું પડે, એની વેલ્યુ ક્યારેય નથી થવાની. અને એ ગમે તેવો સમય આવશે તો એ બેઝિક તો એનું જ રહેવાનું છે. એટલે આવી ઘણી બધી બાબતો એવી છે કે જે બેઝિક છે, એન્ડ ઇટ વિલ બી પરમેનન્ટલી, એની ટાઈમ, કોઈ પણ સમય આવશે તો એ હશે. અને બીજી રિલેવન્ટ આ જે બધી બાબતો છે એ બધી બદલાતી રહેશે. પરિવર્તનની વાત કરીને અમુક વસ્તુ પરિવર્તન થતી નથી. તો ઘણા વર્ષોથી ધંધા ચાલતા હોય, અથવા તો પેઢી લઈ લઈએ કે પેઢી ચાલતી હોય 100 વર્ષથી 200 વર્ષથી, તો અમુક ચેન્જીસ છે, અમુક ચેન્જીસ એ લોકો નથી કરી શકતા, અથવા તો એમને અપડેટ થવું એમના માટે મુશ્કેલ છે. પરિવર્તન છે એ કુદરતનો ક્રમ છે. વર્ષો પહેલાં મોહમ્મદ માકડે લખેલા આર્ટિકલનું એક ટાઇટલ હતું, જે પરિવર્તનશીલ નથી એ ગંધાઈ જાય છે. ખાબોચિયું હોય એમાં જે પાણી પડ્યું હોય તો એ ગંધાય. નદી સતત વહેતી છે તો એ ક્યાંય ગંધાશે નહીં. તમે જોજો, એ ઉલટાનું ગંદકી એનામાં આવે તો એ આગળ જતા વતા એ ક્લીન થઈ જાય છે. એમ પરિવર્તન એ સમયની માંગ છે. થવું જ પડે, થવું જ જોઈએ. અને ચેન્જ લાઈફમાં જે માણસ લાવી શકતા નથી એ ઓવાળિયાની જેમ નીકળી પણ જાય છે. સમય ઓળખીને તમારે જે ચેન્જ આવી રહ્યા છે એ ચેન્જ સ્વીકારવા પડે, એને એક્ઝિક્યુટ પણ કરવા પડે, અને એનો અમલ કરીને તમારા કામને વધારે બેટર કરવું પડે. આજની તારીખમાં મને કહેતા આનંદ થાય છે કે તમારા જેવા યુવાન લોકો, હું જુદા જુદા ફિલ્ડના ઘણા મિત્રો રાખું છું. આઈટીમાં મારા ઓછામાં ઓછા 1-2 ડઝન મિત્રો છે. આઈટીમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કામ કરતા મિત્રો છે, સાયબર સિક્યોરિટીમાં કામ કરતા, ઇન્ટરનેશનલ લેવલમાં કામ કરતા ફ્રેન્ડ છે. એનું કારણ શું છે? એનું રોજનું કામ છે. અને હું 5 મિનિટ એની સાથે વાત કરું, 10 મિનિટ, તો આપણે જેટલું ઉપયોગી જોઈતું હોય એટલું મને એમાંથી એ મળી જાય છે. તો ઇફ યુ વિલ નોટ બી એબલ ટુ એક્સેપ્ટ ધેટ ચેન્જ, યુ વિલ નોટ સર્વાઈવ. વિજ્ઞાનમાં અડેપ્ટેબિલિટીનો સિદ્ધાંત જે છે, પરિસ્થિતિને અનુકૂલન થવાનો, એ આ બધી બાબત છે. સ્માર્ટફોન, આપણે એવું થતું કે ફોન આ ભાભા આપણા ભણેલા નથી દાદાઓ, એ કેમ વાપરશે? પણ આજે એ જ દાદા ખેતર જઈને ઘઉં પાક ઉપર આવી ગયા હોય તો આમ વિડીયો કે કરીને તમને બતાવે છે કે જો દીકરા, આપણા ઘઉં અત્યારે આ થયા છે ને હમણાં કાપવાના છે. ઇટ ઇઝ ધ વે. ટેકનોલોજીનું જે એક્સેપ્ટન્સ છે ને, ઇટ ઇઝ વન ઓફ એક્ઝામ્પલ ઓફ એક્સેપ્ટન્સ ઓફ ચેન્જ.
ટેકનોલોજીમાં હાઈએસ્ટ બાબત એવી હાઈએસ્ટ રેન્જ એવી છે કે જેમાં ચેન્જ વધુ આવે છે અને સતત આવે છે એમ. એવી રીતે જ્યાં જે રીતે કામની પરિસ્થિતિ હોય કે આપણો ધંધો હોય એ પ્રમાણે જો તમે ચેન્જ નહીં કરો અને જૂની પદ્ધતિથી જ બધું ચલાવશો તો તમારા ગ્રાહકો જે છે એ ચેન્જ થઈ ગયેલા હશે તો એ તમને સ્વીકારશે નહીં. તમે જે સર્વિસીસ આપો છો એ અપડેટેડ હશે અને તમે આઉટડેટેડ હશો તો કામ થવાનું નથી. તો આજે આપણે એકલા નહીં, આપણી આખી ટીમ અને આખું ઓર્ગેનાઇઝેશન આ ટેકનોલોજી અને એની સાથેના બધા ચેન્જ સાથે એક્સેપ્ટન્સ સાથે સ્માર્ટ બનવું પડશે. અધરવાઇઝ આ કામ થઈ શકશે નહીં. અહીંયા બેઠા બેઠા આપણા છોકરાઓ યુરોપ અને અમેરિકનનું કામ કરી રહ્યા છે આઈટીની અંદર, તો એના માટે ઇઝી છે. અને આપણે રાત્રે 2 વાગે એની સાથે વાત કરવા માટે પ્રિપેર્ડ ન હોઈએ તો આપણું કામ નહીં થઈ શકે અથવા તો આપણું કામ કોઈ સ્વીકારશે નહીં, ફેલાશે નહીં, કામ આગળ નહીં વધે. હા, એટલે અમે અમારી સર્વિસીસમાં પણ આમ મને કલ્પના નથી આવતી કે પહેલાં કેટલું મહેનત થતી હતી જે કામમાં, એ તમે આ બધું સ્વીકારી લો છો તો અત્યારે ઇઝી થઈ ગયું છે ફટાફટ થઈ જશે અને વેરી સ્માર્ટ વેમાંથી તથા અમે પાછા ફ્રી થઈ જાઓ છો. એટલે આજે ચેટ જીપીટીમાં મારે ક્યાંક પ્રવચન આપવા જવું છે ને મારે પ્રિપેર કરવાનો ટાઈમ નથી મળ્યો તો એ તમે કન્ટેન્ટ્સ થોડા નાખો તો 1 મિનિટમાં તમને પ્રવચન આપી દે છે અથવા તો પ્રવચનના પોઈન્ટ આપી દે છે. તો આવી ફેસિલિટી ક્યાં મળે અને ફ્રી ઓફ કોસ્ટ. તો આ જે ચેન્જ છે એ આ છે કે વેધર વી આર રેડી ટુ પ્રિપેર અવર સેલ્ફ ફોર ચેન્જ ઓર નોટ. અમે અમારા ક્લાયન્ટો સાથે જે કામ કરતા હોય ફોરેનમાં, ખાસ કરીને યુએસમાં જેમના બિઝનેસ કે ઓફિસ એસ્ટાબ્લિશ કરવાની હોય અમે જે સેવા આપીએ છીએ તો એમાં આવા બધા ચેન્જ આમ એકદમ સામે આવે કે જે આપણી પાસે હોવા જોઈએ, એની જે ડિમાન્ડ હોય એ આપણી પાસે હોવી જોઈએ. અને એ ડિમાન્ડ તમે ત્યારે જ સેટિસ્ફાય કરી શકો કે જ્યારે તમે ચેન્જ સ્વીકારતા હો. એટલે લાઈફમાં કે ધંધામાં કે સામાજિક જીવનમાં, રાજકીય જીવનમાં, સાંસ્કૃતિક જીવનમાં બધી જગ્યાએ ચેન્જ ફરજિયાત છે અને એ સ્વીકારવા જોઈએ. એમાં જે સારું હોય એ સ્વીકારવાનું, ખરાબ હોય એ નહીં સ્વીકારવાનું. આપણને નુકસાન કરતું હોય તો એ ચેન્જ આપણે લેવાની કંઈ આવશ્યકતા નથી. એટલે તમે જુઓ કે આજે ટ્રેડિશનલ વેમાં ધાર્મિક કથાઓ, સભાઓ જે પહેલાં થતી હતી એના પ્રમાણમાં અત્યારે વિડીયો, લાઈવ, આ તે બધું થઈ ગયું છે. તો વી કેન યુઝ ઇટ આપણા ધંધાને આગળ વધારવા, સફળ કરવા માટે. આ રીલ બનાવવાની એક નાની એવી વાત છે, તમે જુઓ કેટલી અસરકારક થઈ ગઈ છે કે તમારે જે કહેવાનું છે તમારું ભાષણ કોઈને સાંભળવાનો ટાઈમ નથી, પણ તમારી વાતને તમે 1 મિનિટ કે 2 મિનિટમાં જો કહી શકતા હો અને એની રીલ બનાવતા હો તો એ વાયરલ થઈ જાય છે અને અનેક લોકો સુધી તમે પહોંચી શકો છો. કોઈની દાદાગીરી આમાં નથી ચાલતી કે હું કહું એમ આમ આવી રીતે. તમે એક સામાન્ય માણસ હો પણ એવું કંઈક બનાવીને મૂકો તો એ વાયરલ થઈ જાય, અનેક લોકો સુધી પહોંચો. કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય અને ડોનેશનની આવશ્યકતા હોય અને બેંક એકાઉન્ટ નંબર આપે તો એમાં લોકો આપે છે. તો ઇટ ઇઝ ધ વે ટુ લીવ અ લાઈફ વિથ વોટ ચેન્જીસ વી આર પાસિંગ થ્રુ. બિઝનેસમાં સતત કંઈક નવું કરવાની ઈચ્છા હોય અને સતત રોજ અપડેટ આવે છે, આપણે જે વાત કરી એ પ્રમાણે. તો આ નવું કરવું છે પણ થઈ શકતું નથી, કોઈ ને કોઈ એવા કારણો છે. ઇંગ્લિશમાં એક કહેવત છે, વેન ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. ગુજરાતીમાં એક એવી કહેવત છે જેનું અર્થઘટન એવું જ છે, મન હોય તો માળવે જવાય. એવી રીતે આપણા મનમાં એવું હોય કે મારે કશું કરવું છે, કંઈક બનાવવું છે, કંઈ પણ હોય મનમાં હોય અને હોંસલો હોય, મક્કમ મનોબળ હોય તો એ વસ્તુ થઈ શકે છે. કેવી રીતે થઈ શકે? તમે ખાલી સંકલ્પ કરો મારે કરવું છે એનાથી થઈ જતું નથી, પણ ઈશ્વરની રચના એવી છે કે તમારો સંકલ્પ જો મજબૂત હશે તો તમે એને વળગી રહેશો, એના સતત વિચારો આવશે. એટલે એના માટે શું કરવું એ ઈશ્વરીય પ્રેરણા છે. એટલે તમે જે ઇનોવેશન ને ચેન્જને આ જે વાત કરો છો, જે કરવું છે પણ કેમ કરવું એ ખબર પડતી નથી, તો એના રસ્તા એ છે કે તમારા મનમાં સતત એના વિચારો કરવા, એને લગતું વાંચન જ્યાંથી પણ મળે જ્યાંથી એ વાંચવું, શોધવું, એને લગતી બાબતો સાંભળવી, એને લગતા ન્યૂઝ અને ડિબેટ ડિસ્કશન્સ બધી જોવી
આટલું થાય ને એટલે ક્યાંક ને ક્યાંક માઇન્ડમાં તમને આઈડિયા આવતા થઈ જાય કે હવે હું આ કરું, હવે હું આ કરું. અને એવા વેબિનાર, એવા સેમિનાર એમાં તમે એટેન્ડ થાવ એટલે એમાંથી તમને આઈડિયા આવે ને રસ્તા મળવાનું ચાલુ થાય. એટલે આપણે જે કામ અત્યારે કરી રહ્યા હોય એને બેટર વેમાં કેમ આપવું. તો આજે હું પણ અમારા કામની અંદર પહેલાં મારું જે ટ્રેડિશનલ હતું તો આજે બિઝનેસ મેન્ટરિંગ કે બિઝનેસ મેનેજમેન્ટ અંગે તમે જૂની એડવાઇસ એમને આપ્યા કરશો તો કામ નથી થવાનું. પણ અત્યારે અમારા ક્લાયન્ટ ગમે ત્યાં હોય કે આઉટ ઓફ ઇન્ડિયા હોય તો પણ વિડીયો કેમેરાથી વાતચીત કરીને ત્યાંની પરિસ્થિતિ જોઈ અને હવે શું એને ચેન્જ કરવું જોઈએ તો અમે એને આપીએ છીએ અથવા તો આપી શકીએ છીએ. હવે એને ઘણીવાર એવું બને કે આપણને પોતાને ખ્યાલ નહીં આવે કે આપણું તો બધું બરાબર જ છે, હવે આમાં શું ખૂટે છે, હવે શું થઈ શકે આનાથી. પણ એ કાયમ થઈ શકે એવું નથી કે આજે જ થઈ શકે, એ કાયમ થઈ શકે. અને આજે જે તમે ચેન્જ કર્યું છે 2 વર્ષે પાછું એ જ જૂનું થઈ જશે ને તમારે પાછું બદલાવવું પડશે, નવું કરવું પડશે. એટલે એ બધી બાબતો માટે સતત તમારી જાતને તમારે અપડેટ રાખવી પડે. તમને ખ્યાલ હોય તો પહેલાં એવું કહેવાતું કે યુદ્ધ જ્યારે ન હોય ને ત્યારે યુદ્ધના શસ્ત્રો, જ્યારે શાંતિ હોય ત્યારે યુદ્ધના શસ્ત્રોની ધાર કાઢવા માટે ટાઈમ આપવાનો હોય. માછીમાર જ્યારે માછીમારી કરવા જ્યારે ન જવાનું હોય ત્યારે એની જાળ છે એને સારી મજબૂત કરતો હોય છે ફ્રી હોય ત્યારે. એટલે કોઈ એવો સમય નથી કે તમે બિઝનેસમેન હો ને તમારે આરામ છે ને કાંઈ કામ નથી, એવું નથી હોતું. કાંઈક ને કાંઈક તમારે આવનારા સમય માટે યુ હેવ ટુ પ્રિપેર યોર સેલ્ફ. અને એ જ્યારે બહુ ભરચક એન્ગેજમેન્ટ ન હોય, બહુ બિઝી ન હોય, એ ટાઈમે જ આ વસ્તુ મળતી હોય છે. હું હંમેશા મારા ક્લાયન્ટોમાં કહું છું કે જે બિઝનેસમેન છે અને મુખ્ય જે કીમેન છે, કોર જે બોસ છે, એ હંમેશા ફ્રી હોવો જોઈએ. બરાબર. એ આમ એંગેજ હોય ને કામ કરતો હોય તો એને વિચાર કરવાનો સમય નહીં મળે. કામ કરવા માટે તો માણસો તમે રાખી શકો છો અને રાખો તે સ્કિલના જે બાબતની એફિશિયન્સી હોય એ બધું કામ કરે. પણ જે બોસ છે એ હંમેશા આને કેમ સારું કરી શકાય, હવે પછી શું આવશે, એને કેમ સારું કરશું, આપણા ક્લાયન્ટોની સંખ્યા કેટલી છે, હજુ કેમ વધારી શકાય, આ સર્વિસ અહીંયા બેઠા બેઠા આપી શકાય, અહીંયા બેઠા બેઠા યુએસએમાં કેમ આપી શકાય, યુકેમાં કેમ આપી શકાય. તો એ સતત વિચારતો રહે તો એમાંથી એને આઈડિયા આવે છે. એટલે ઇનોવેશન માટે હંમેશા મેન્ટલી પ્રિપેર રહેવું પડે. અમારા આ ઓફિસમાં છેલ્લા 5-6 વર્ષથી મારી દીકરી અમારા ઘરનું લાઇટ બિલ પણ વર્ષોથી ઓનલાઈન પે થાય. ઓકે. ચેકથી પે થતું, ત્યાર પછી ઓનલાઈન ચાલુ કર્યું છે. ત્યારે અમારું ઓફિસનું એડમિનિસ્ટ્રેશન મેનેજમેન્ટ બધું મારી દીકરી કરે છે બધી, એમાં અમારે ક્યાંય ઇન્ટરફિયર નથી થવાનું. પણ કોઈ પેમેન્ટ માટે કે ક્યાંય જે કેશ માટે જે ધક્કા ખાવા પડતા હતા હવે એ કશું જ નહીં, બધું જ ઓનલાઈન એ થઈ રહ્યું છે. હવે વેપાર પણ ઓનલાઈન થઈ ગયો છે. ઈ કોમર્સ તમે ઓર્ડર કરો એટલે બધું જ આવી જાય છે. એ તો હવે બધાને અનુભવ છે. હવે એનાથી એક સ્ટેપ હવે આપણે આગળ વધી રહ્યા છે. એટલે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને, મશીન લર્નિંગ, બ્લોકચેઇન, ડ્રોન ટેકનોલોજી, રોબોટિક સાયન્સ, એ આખી લાઈફમાં માણસની વેરી શોર્ટલી હવે બદલી નાખવાના છે. તમે બેઠા છો એની જગ્યાએ થોડા સમયમાં અહીંયા રોબોટ આવી જશે અને રોબોટને સૂચના આપવાની છે કે આ ભાઈને લેટર લખી નાખો, આમ કરી નાખો, આમ કરી નાખો. અત્યારે અડધું પડધું તો આપણે કરી રહ્યા છીએ. તો એ ફોન પણ કરશે કે એબી ગોયણબેને ફોન લગાવો. એમાં 2 નામ હશે, એબી ગોયણાથી ફોન નંબર હશે, તે પૂછે કયા નંબર પર કરું. એવરીથિંગ આવી રહ્યું છે. એ ઇનોવેશન્સ છે અને એ આપણે સ્વીકારતા જઈએ તો આપણને આવડતું જાય, ફાવતું જાય. પહેલાં જે અઘરું લાગતું હતું હવે ઇઝી થઈ ગયું છે. બીજું પાછું અઘરું આવશે એ થોડા સમય સ્વીકારશું. દરેક માણસની પાસે સામે આ પરિસ્થિતિ દરેક અલગ અલગ સ્ટેજે હોય છે. જેમ જેમ તમે ઉંમરલાયક થતા જાઓ એમાં આવતું જાય. બાળક હોય ત્યારે રમવા જવું કે વાંચવું, આ ઓપ્શન છે. મમ્મી પપ્પા બહારગામ જાય છે લગ્નમાં, એને ત્યાં એની સાથે જવું કે અહીંયા ભણવું, આવું આપણે હતું. અમે ભેગું છે. તો જેને ભણવાની પ્રાયોરિટી હોય એ લગ્નમાં નહીં જાય.
અને જેને એન્ટરટેનમેન્ટની આવશ્યકતા હશે એ લગ્ન અને આ નથી એ ત્યાં એ નહીં કરે. એવી રીતે આપણી સામે આ બધા જ્યારે બાબતો આવે ને ત્યારે મેં આગળ કહ્યું તેમ ઈશ્વરે માણસને એક બહુ મોટી ગિફ્ટ આપી છે. બહુ મોટી ગિફ્ટ છે જીવનને સારું બનાવવા માટેની કે ખરાબ બનાવવા માટે. વિવેક બુદ્ધિ, વિવેક ભાન. તમે મને ફોન કરો કે આવો ને આજે આપણે ડ્રિંક્સ કરીએ, તો મારે વિચારવાનું છે કે આવું કે નહીં આવું. એ ડિસિઝન છે. ત્યાં વિવેક બુદ્ધિ મારે દારૂ પીવાય કે નહીં પીવાય. તો ગુજરાતમાં દારૂ નહીં પીવાય, આપણે ક્યાંય નહીં પીવાય, એઝ ફોર એક્ઝામ્પલ. તો એવી રીતે બિઝનેસ, પર્સનલ ઘર બનાવવું, લગ્ન કરવા કે ફેમિલીને સાથે લઈને ફરવા જવું, વિદેશ જવું, ગર્લફ્રેન્ડ સાથે જવું, જે કંઈ પણ ઓપ્શન હોય તે. તો એ બધા જ ઓપ્શનમાં એની પ્રાયોરિટી લિસ્ટ માણસ પાસે હોવું જોઈએ કે મારે પહેલું શું કરવાનું. તો આપણા અર્થશાસ્ત્રીઓ અને વોરન બફેટ ખાસ એવું કહે છે, ઇન્વેસ્ટમેન્ટ ગુરુ, કે જ્યારે તમારે જે ખરીદવાની જરૂરિયાત નથી અને એ ખરીદશો તો જ્યારે તમારે જે વસ્તુની જરૂર છે એ વેચવું પડશે. એટલે એનો અર્થ શું થયો કે અત્યારે મારી પહેલી જરૂરિયાત શું છે, તો કે ઓફિસમાં એસી ખરાબ થયું છે તો એસી બદલવું પડે. કાશ્મીર ફરવા જાય છે ફ્રેન્ડ લોકો, તો એની સાથે જવું કે નહીં, તો પહેલું શું હોવું જોઈએ, એસી બદલવું પડે. મહેમાન આવે, કોઈ કામ થતું હોય એટલે આપણું કામ આપણું અટવાય છે. તો જીવનની પણ આવી પ્રાયોરિટી હોય. મકાનનું કામ છે એ તમારા માટે ફરજિયાત છે, પણ એ આજે ને આજે છે એવું નથી. તો તમે એવું કરો કે ભાઈ બિઝનેસમાં કોન્સન્ટ્રેશન કરો, એને એફિશિયન્ટ બનાવો, એમાંથી કમાણી વધે એવા પ્રયત્નો અત્યારે કરો, બધા જ પૈસા એમાં લગાવો, તો બિઝનેસ તમારો સ્ટ્રોંગ થયો, એમાંથી આવક થઈ, એ કાયમ માટે થઈ, તો એ રકમ ભેગી થશે એટલે તમે હાઉસ બી કરી શકશો. અને લગ્ન પણ કરવા છે. હવે દાખલા તરીકે લગ્ન અને હાઉસ, તો બેમાંથી પહેલું કયું કરવું, તો એ પણ બાબત છે કે એક દરેક બાબતની એક ઉંમર હોય, દરેક બાબતનો એક સમય હોય. તો લગ્નનો સમય થઈ ગયો હોય તો પહેલાં લગ્ન કરવા પડે. ઉંમરને સામાજિક રીતે આપણે જે રીતે બધું જોતા હોઈએ ભાગરૂપે, તો મકાન તમારું પછી બી થઈ શકે. અને ઘણા એવા છે, હું પોતે પણ જ્યારે મારા એન્ગેજમેન્ટ થયા અને ફાધર લગ્નનું પ્રેશર કરતા હતા એટલે ત્યારે હું કમાવાનું કહેતો હતો કે મારી પાસે કાંઈ નથી, પહેલાં હું થોડુંક કમાઈ લઉં. લગ્ન કર્યા પછી ઘરવાળીને લઈને ક્યાંક જવું હોય તો આપણી પાસે કંઈક સ્કૂટર કંઈક હોવું જોઈએ એમ. તો એ નહોતું થતું, વાર લાગતી હતી એટલે પપ્પા ઉતાવળા થતા હતા. પછી એમણે કીધું એટલે પછી આપણે હા કરીને પરણી ગયા. તો એવી રીતે દરેકના લાઈફની દરેકની બાબતની પ્રાયોરિટી અલગ અલગ હોય. અને એ પ્રાયોરિટી મુજબ તમે જો ઇન્વેસ્ટ કરતા જાઓ કે એમાં પૈસા વાપરતા જાઓ તો તમને વળતર યોગ્ય મળે, જરૂર થાય, ઇન્કમ ઊભી થાય. અને એ જ ઇન્કમમાંથી પછી તમે 1 હાઉસ, 2 હાઉસ કે 3 હાઉસ લઈ શકો, અમે ત્યારે લઈ શકો. માણસ જ્યારે પ્રાયોરિટી બદલે છે ને ત્યારે જ એ મુશ્કેલીમાં મુકાય છે. એટલે જે સમયે જે કરવું જોઈએ એ એના ખ્યાલમાં હોવું જોઈએ. દાખલા તરીકે હું હંમેશા અમારા ક્લાયન્ટોને અને ફ્રેન્ડ બધાને ભલામણ કરું કે તમારો એક બિઝનેસ સેટ થયો અને એ કામ કરો છો તો એ બિઝનેસમાંથી કમાણી કરતાં કરતાં થોડીક રકમ એમાંથી કાઢીને બીજી જગ્યાએ ક્યાંક ઇન્વેસ્ટ કરતા જાઓ. સેવિંગ, દાખલા તરીકે બચત. તો આપણે કમાણી હોય ને ત્યારે આમ વાપરવાનો બી આમ એકદમ એ થાય કે આમ કરી નાખીએ તેમ કરી નાખીએ. પણ ફિનાન્શિયલ પ્રિન્સિપલ્સ એવું કહે છે, ફિનાન્શિયલ લિટરસી એવું કહે છે કે પહેલાં બચત કરો પછી વાપરો. તો 1 લાખ રૂપિયા આપણે કમાયા હોય તો 10-20 હજાર રૂપિયા કોઈ બચત કરી અને કોઈ એક સારી ઇન્વેસ્ટમેન્ટમાં તમે મૂકી દો કે તમને કાયમ માટે વળતર, અને એ મારા કામના જ નથી એવી રીતે તમે એને મૂકો અને બિઝનેસમાં પાછું કમાવાનું ચાલુ રાખો. તો એ અકમ્યુલેટેડ, ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે તમે એને એ મૂકતા ગયા હો તો એક સમય એવો આવે કે તમારો બિઝનેસ જોખમમાં આવી ગયો હોય, પરિસ્થિતિ બદલાય તો ટ્રેડિશનલ જે હાલતું હોય ક્યારેક બંધ બી થઈ જાય, ચાલતું બી નથી આજે એવું છે. સારા સારા સિનેમા અત્યારે બંધ પડ્યા છે. તો એ સમયે પેલું જે ઇન્વેસ્ટમેન્ટ સેવિંગ છે તમારું એ તમને ઇન્કમ આપે છે એટલે તમે સર્વાઈવ થઈ જાઓ. વધુ ક્વોન્ટમમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એ તમને બીજો બિઝનેસ કરવાની મૂડી પણ અવેલેબલ કરાવે. કે ક્યારેક કોઈક આપણા
પૈસા લઈને ભાગી જાય, ઉઠી જાય, એવું થાય છે ને ઘણી વાર. સંજોગ કોઈ એવું ઈચ્છે નહીં પણ થાય. પણ થાય ત્યારે જો તમારી પાસે ઓપ્શન હોય, અથવા તો તમે ધંધો આંખો મીચીને હરતા રહ્યા, બાળકો મોટા થઈ ગયા, ખ્યાલ નહીં રહ્યો, અને એના લગ્નનો પ્રસંગ પણ આવી ગયો તો તમને ખ્યાલ નહીં રહ્યો, ત્યારે હાથ ઉપર કાંઈ હોય નહીં તો શું થાય? તો આ જે બચત છે અને ઇન્વેસ્ટમેન્ટ છે એ માણસને હંમેશા સેફ બનાવે છે. એટલે આવું જુદું જુદું જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ અને આવી સ્ટ્રેટેજી બિઝનેસની માણસને મજબૂત બનાવે છે. એ ઇન્વેસ્ટમેન્ટ પછી અમુક સમય એવું હોય કે તમારે મુખ્ય ઇન્કમ કરતાં પણ એની ઇન્કમ સારી હોય તો તમે બીજો બિઝનેસ પણ ઊભો કરી શકો. સેફટી કે રિટાયરમેન્ટ લાઈફ અમુક ઉંમર થાય ત્યાર પછી તમારા બાળકો બી ભલે ધંધામાં આવે, ગમે એટલા સુખી હોય, પણ તોય તમારે કોઈ ઉપર હાથ લંબાવવો ન પડે. પાછલી ઉંમરમાં અશક્ત થઈ અને ફેમિલીમાં કોઈ ન હોય તો આજે પૈસા હોય તો તમારું કામ કરવાવાળા માણસો બધા તમને મળે છે. તો આ બચત, ઇન્વેસ્ટમેન્ટ અને એમાંથી ઇન્કમ કરવાની મેન્ટાલિટી હોય તો માણસ સેફ થઈ શકે છે. નાનામાં નાના બિઝનેસનું દેશની પ્રગતિમાં શું યોગદાન હોઈ શકે? દરેક દેશને પોતાની એક તાકાત પણ હોય છે અને પોતાની નબળાઈ પણ હોય છે. આજે જ મેં સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડમાં 11 કોમર્સના સ્ટુડન્ટને વાત જ્યારે હું હતો ત્યારે મેં આ વાત કરી કે આપણા દેશને તાકાતવર બનાવવો હોય, આખા વિશ્વમાં એક મહાન અને આર્થિક રીતે સશક્ત હોય કે કોઈના બાપથી ડરે નહીં એવો દેશ આપણે કરવો હોય. અમેરિકામાં હમણાં ન્યૂ પ્રેસિડેન્ટ ટ્રમ્પભાઈ આવ્યા ને એણે જે રીતે ગતકડા ચાલુ કર્યા છે, તરંગી ટેરિફ વોર આ તે બધું, તો એ તો એનો દેશ છે ને એનો નિર્ણય છે, હી કેન. પણ એના અગેન્સ્ટમાં આપણી પાસે સેફટી માટે શું છે? તો આપણે આમ કોલર ઊંચો રાખીને કોઈથી ડર્યા વગર એ ત્યારે કરી શકીએ કે એ ગમે એવા નિર્ણય લે તો કાઉન્ટરમાં આપણે આપણા નિર્ણયોથી સેફ હોઈએ. હવે આપણે કાયમ બીજાના ઓછીના પૈસાથી જીવવાનું હોય તો આપણે કોઈની સાથે ફાઇટ નહીં કરી શકીએ અથવા તો આપણો પોતાનો સ્વતંત્ર અભિપ્રાય નહીં આપી શકીએ. એવી રીતે ભારત દેશને આર્થિક રીતે મજબૂત હોવું જરૂરી છે અને છે પણ ખરું, પણ હજુ વધુ મજબૂત થવાની આવશ્યકતા છે. અને એ મજબૂત કેવી રીતે થાય? તો દેશ પોતે કંઈ બિઝનેસ નથી કરતો, સરકાર કોઈ બિઝનેસ નથી કરતી અને એજન્ડામાં એ નથી. દેશની પ્રજા જે છે, બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીના લોકો છે, એ બિઝનેસ કરે છે અને એના કારણે દેશ આર્થિક રીતે મજબૂત થાય છે. તમને ખ્યાલ હશે કે 5-7 મહિના પહેલાં, 8 મહિના પહેલાં વી બીકેમ ધ 5th લાર્જેસ્ટ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ. આખા વિશ્વની બ્રિટન 5મા ક્રમે હતું, એને ક્રોસ કરી અને આપણે 3.5 ટ્રિલિયનની ઇકોનોમી બન્યા. અત્યારે 3.71 કે 3.80 ટ્રિલિયન આસપાસ આપણે અત્યારે છીએ અને 4th લાર્જેસ્ટ બનવાની તૈયારીમાં છીએ. વી આર માર્ચિંગ ટુવર્ડ્સ બીઇંગ અ 3rd લાર્જેસ્ટ ઇકોનોમી. 2027નો ટાર્ગેટ છે, પણ 28 થાય કે 29 થાય, 27માં પણ થાય. 5મીમાંથી 3જી અર્થ વ્યવસ્થા વર્લ્ડની બનવાની દિશામાં આપણે જઈ રહ્યા છીએ. પહેલું અમેરિકા છે, બીજા ક્રમે ચાઇના છે અને ત્રીજા ક્રમે આપણે આવવાનું છે. તો એ બનવા માટે આપણે 5 ટ્રિલિયન જીડીપી આપણો હોવો જોઈએ. જીડીપી એટલે શું? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ કામ કરે તો એ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં ઉમેરાય છે, ગણાય છે. એટલે આખા દેશની આવક, હું કમાવું, તમે કમાવો, આ તે. હવે તમે આજે 1 કરોડ કમાવો છો વર્ષે અને તમે નક્કી કરો કે મારે કંઈક મોટું કરવું છે. એક પાણીના શરબતનો લારીવાળો માણસ સાંજે 500 રૂપિયા લઈને ઘેર જાય છે. એ આજે રાત્રે એવો વિચાર કરે કે મારે કાલે છે ને 500 નહીં પણ 600 રૂપિયાનું કામ થાય ને એવું કરવું છે. એનું એના પ્રમાણમાં હોય. તો એ કંઈક એવા આઈડિયા કરે, એડવર્ટ કરે, એવી ભાષા બદલે, ગ્રાહકોને આકર્ષે, તો એ 500ને બદલે 600 રૂપિયા લઈને ઘેર જશે. તો એ 100 રૂપિયા એ ભારતની જીડીપીમાં મળે છે. અને તમે 1 કરોડનું કામ કરવાને બદલે 2 કરોડનું નક્કી કર્યું અને કરો છો તો એ ક્યાં ઉમેરાવાનું છે? ભારતના ખજાનામાં, જીડીપીમાં. તો આવી રીતે નાનામાં નાના માણસનું મજૂરી કામ કરનારની જે આવક છે તે, અને મોટા ઇન્ડસ્ટ્રી હાઉસ જે છે
રિલાયન્સ, અદાણી કે કોઈ પણ હોય, ટાટા હોય, એ બધાનું સાથે મળીને જે ભેગું થાય એ જીડીપી છે. અને એ દેશનો વિકાસ છે, આર્થિક વિકાસ છે. અને એ આવક હોય તો સામે ગવર્મેન્ટ પાસે ટેક્સીસ આવે, અને ટેક્સીસ આવે એ ગવર્મેન્ટ પાછું સમાજ સુરક્ષામાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં, લોકોની સુખાકારી માટે વાપરે. વાપરે એટલે એ પૈસા પાછા લોકોના ખિસ્સામાં આવે છે, અને એ લોકો પાછા વાપરે છે. આ ઇકોનોમિક સાયકલ છે. તો જેટલું માણસ પ્રયત્નો કરીને વધારે ઉત્પાદન કરે, કામ કરે, આવક કરે, એ દેશની આવક છે. એટલે તમે જે ભાવથી આ પ્રશ્ન પૂછી રહ્યા છો, એ ભાવ પાછળ જો દરેક વ્યક્તિ આ કામ કરતી વખતે એવું મનમાં રાખે કે માત્ર હું નહીં, આ મારું એકલાનું નથી, મારા દેશનું પણ છે, તો એમાં ભાવ બદલાઈ જશે. આપણે ભોજન કરીએ કોઈ બાબત, અને એ ઠાકોરજીને કે ઈશ્વરને ધરાવવામાં આવે ને પછી આપણે ખાઈએ તો એને પ્રસાદના ભાવથી આપણે ખાઈએ છીએ. એમ દરેક વ્યક્તિ જે ભારતમાં રહે છે, હું ચેમ્બરમાં પ્રેસિડેન્ટ હતો ત્યારે મેં એક સ્લોગન આપ્યું છે કે તમે જુઓ કે આપણે અહીંયા બેસીને આરામથી કોઈ ચિંતા કર્યા વગર પોડકાસ્ટ બનાવી રહ્યા છે. કોઈના મનમાં કોઈ ડર છે? નથી. કેમ નથી? સરહદ ઉપર રાત દિવસ ચોકી કરીને ટાઢ, તડકો, વરસાદ, કેવી પરિસ્થિતિ સહન કરીને જીવના જોખમે ગોળી ગમે ત્યાંથી આવી શકે છે સામે, એ જીવ ગમે ત્યારે જવાનો છે એવું ધારીને પણ ચોકી કરે છે આપણા સૈનિકો, આર્મી. એટલે આપણે અહીંયા દેશમાં શાંતિથી રહીએ છીએ. તો નાગરિક તરીકે આપણે ફરજ શું છે? આપણે જીવ આપી દેવાની કે મરી જવાની જરૂર નથી. બલિદાનો જે આપવાના હતા એ 1947 સુધીમાં આઝાદી માટે બહુ બધાએ આપ્યા છે, જે ક્યારેય ભૂલાય નહીં એવા છે. તો આપણે શું કરવાનું છે? તો આપણે જીવવાનું છે. જીવવાનું છે એટલું જ નહીં, દેશ માટે જીવવાનો ભાવ કેળવવાનો છે. અને આપણે જે ધંધો કરતા હોઈએ એને 1 વર્ષમાં ડબલ કરવાનો સંકલ્પ આખો ભારત કરે. 140 કરોડ લોકો 1 વર્ષમાં ન થાય તો 2 વર્ષમાં કરે, 2 માં નહીં તો 3 વર્ષે કરે, તો આપણી જીડીપી અત્યારે જે 3.71 કરોડની 80 કરોડની છે, એ અબજની છે, એ કેટલી સ્પીડમાં ડબલ થઈ જાય. અને એના માટે માણસે જે દેશમાં છે, બિઝનેસમેનો છે, એને ઇન્ડિયન ઇકોનોમિક સોલ્જર, આપણે સોલ્જર બનીને સરહદ પર લડવા જવાની જરૂર નથી, પણ લડવાનું છે અહીંયા અંદર રહીને, બીજા દેશ સાથે, આપણી સાથે જે હરીફાઈમાં છે તે આપણા દુશ્મન છે, એનો સામનો કરવા માટે. અને આપણે પ્રામાણિકતાપૂર્વક એ કમાણી કરીએ, પ્રામાણિકતાપૂર્વક ટેક્સ ભરીએ, તો સરકારની પણ આવક થાય, ને સરકારની આવક થાય તો આજુબાજુ દેશો જે જરૂરિયાતમંદ છે એ દેશોને પણ મદદ કરે. તો આપણને સહકાર આપતા, વાલ કરતા, પ્રેમ કરતા દેશોની સંખ્યા વધે, અને તો ભારતનું પ્રભુ થાય, અને તો અમેરિકા, રશિયા કે ચાઇના કે કોઈ પણની સામે આંખમાં આંખ મિલાવી અને ભારત સ્વાભિમાનથી આખા વિશ્વમાં ઉચ્ચ મસ્તક રાખીને જીવી શકે, અને એ પ્રાઉડ આપણને ફીલ થાય. બટ વી નીડ ટુ બી એન ઇન્ડિયન ઇકોનોમિક સોલ્જર. સૈનિકની જેમ આપણે કામ કરવાનું છે. કામ આપણું જ છે, પ્રોફિટ આપણો જ રહેવાનો છે, પણ એક ભાવ પ્રસાદવાળો એમાં ભેળવવાનો છે કે અમારા દેશ માટે છે, અને હું દેશની જીડીપીમાં યોગદાન આપવાના એંગલથી કરું છું. એટલે તમને ખોટું કરવાનું પણ ભાવ નહીં થાય, દેશ માટે છે એટલે. ચોરી કરવાનો ભાવ નહીં થાય. જ્યાં દેશને નુકસાન થતું છે તોય પણ અમે અટકી જશો કે આનાથી દેશને નુકસાન થાય છે, અને સામેની વ્યક્તિને છેતરવાનો તમને વિચારે નહીં આવે, કારણ કે દેશનું કામ છે. કામ તમારે જ કરવાનું છે, તમારું જ છે, અને પ્રોફિટ તમારા ઘરમાં જ જવાનો છે. પણ એમાં આ ભાવ ભળે તો એની ક્રેડિબિલિટી વધે, એવું મારું માનવું છે. ઓકે, અત્યારની ઇકોનોમીથી આપણને એટલી ખુશી થાય છે. સતત દેશ પ્રયાસ કરી રહ્યો છે, આપણા પ્રધાનમંત્રી પણ પ્રયાસ કરી રહ્યા છે કે આપણી આ ઇકોનોમી છે એનો ઝડપથી વધારો થાય. તો આ ઇકોનોમી જ્યારે વધશે આપણી, ત્યારનું ભારત કંઈક અલગ હશે. દરેક સૈનિક જેમ ભૂમિકા એની જવાબદારી એને જે આપવામાં આવી હોય એ ભજવે, એ જ ભૂમિકા મેં જે આગળ કહ્યું તેમ ઇન્ડિયન ઇકોનોમિક સોલ્જર હું અત્યારે પણ મારી જાતને માનું છું. મારી આવક જેમ વધે જેમ એ પ્રયત્ન કરું છું, અને અન્ય લોકોને આ બાબતે હું કન્વિન્સ કરીને એવું કરવા
પ્રેરિત કરું છું કે પ્રમાણિકતાથી આપણે ટેક્સ ભરીએ, ચોરી ન કરીએ, પ્લાનિંગ 100% કરીએ અને બીજાને થાય એટલું મદદરૂપ થઈએ, કોઈ સાથે ચીટિંગ ન કરીએ અને બેસ્ટ કામ આપીએ તો ભારત 100% આર્થિક રીતે સમૃદ્ધ થઈ શકે અને આખા વિશ્વમાં પ્રભાવ પાથરવા માટે અને પ્રભાવશાળી બનવા માટે આર્થિક રીતે તાકાતવર હોવું એ પહેલી અને ફરજિયાત શરત છે. ઓકે. ગમે એવા દેશો, ચાઇના ગમે તેમ કરે પણ અમેરિકાની ત્યારે તાકાત એવી છે, એની ઇકોનોમી વર્લ્ડ બેસ્ટ ઇકોનોમી હાઈએસ્ટ એ છે. તો એ ઇકોનોમી હોવાના કારણે એની સામે કોઈ એ નથી કરશે. ટક્કર નથી લઈ તો ભારતને એવું કરવા માટે અને એ ભૂમિકા ભજવવા માટે જે કંઈ પણ જરૂરી હોય, મારો જ્યાં પણ રોલ હોય, કોઈ મને આપે અને હું લઉં એ પણ હોઈ શકે અથવા તો હું જાતે નક્કી કરું. હું તો એક બિઝનેસ કોમ્યુનિટીનું એવું એક પ્લેટફોર્મ બનાવવા આપણે માંગીએ છીએ કે જેમાં બધાને માર્ગદર્શન મળે, જેને ખ્યાલ ના હોય એને ગાઈડન્સ મળે, કોઈને મદદની આવશ્યકતા હોય તો મદદ મળે અને એક એવું હેલ્ધી વિચારધારા ઊભી થાય કે જેમાં સૌ હળીમળીને કામધંધો કરે અને એમાંથી કમાણી કરી અને દેશને મજબૂત કરવાનો પ્રયત્ન કરે. ઈશ્વરે મને જે કંઈ પણ આપ્યું છે ને આપ જેવા મિત્રોના સહયોગથી જ્યાં જે સ્ટેજે અત્યારે હું છું એમાં જે પણ થઈ શકે એ કરવાનો મારો પ્રયત્ન અત્યારે ઓલરેડી ચાલુ છે અને જીવીશ ત્યાં સુધી એ ચાલુ રહેશે. મારા બાળકો એની રીતે બધું વેલ સેટ થઈ ગયા છે અને હજુ પણ આવનારા સમયમાં એ પછી મને છૂટા કરે આ ધંધાના જવાબદારીમાંથી તો મારો હું સંપૂર્ણ સમય યુવાનોને બિઝનેસમાં માર્ગદર્શન આપીને એ વધારે કમાણી કરતાં કેમ થાય એ એક મારું સ્વપ્ન છે. અને બની શકે એટલું જે અનુભવ થયો છે મને, હું જે ભણ્યો છું, હું જે શીખ્યો છું, જે જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એનો ઉપયોગ બિઝનેસને, ઇન્ડસ્ટ્રીને, સમાજના હિત માટે હું એવું ઈચ્છું છું કે ઉપયોગી થઈ શકું. ઓકે. બિઝનેસમાં દર વર્ષે બિઝનેસને અનુકૂળ હોય અને અનુરૂપ હોય એવા સતત સામાન્ય શું ફેરફાર કરી શકાય જે એમાં ઝાઝો ખર્ચો નથી? ધંધામાં ઘણી બધી બાબત એવી છે જે એકદમ સામાન્ય છે ને આપણી સામે ડે ટુ ડે આપણને દેખાતી પણ હોય પણ ચેન્જ ન થઈ શકતી હોય. તો એની ઉપર બિઝનેસમેને સતત નજર રાખીને વોચ રાખવાની આવશ્યકતા હોય છે કે જ્યાં દાખલા તરીકે વોશરૂમ છે તો એની સ્વચ્છતા, એ હેલ્થને, આરોગ્યને, જેટલા લોકો કામ કરે છે એના બધાના હેલ્થને અનુલક્ષણ. તો તમે જોજો, પેટ્રોલ પંપ જાઓ તો કોઈ હોટલ પર જાઓ, કોઈ તમે ફાર્મ હાઉસમાં તમે જાઓ અને કોઈ કોમન જ્યાં ઇવેન્ટ્સ કે બધું કાંઈ પણ થતું હોય ત્યાં તમે જાઓ તો ત્યાં તમે અંદર જવાની તમને ઈચ્છા નથી. હવે એમાં મુદ્દો ક્યાં છે મોટો? અને આ તો ફરજિયાત બાબત છે કે તમારે જવું જ પડે, કુદરતી બાબત છે. તો એ કુદરતી બાબત ને તમે સરળતાથી નહીં કરી શકતા હોય તો એ યોગ્ય નથી. અને એમાં ખર્ચો શું છે એટલો બધો સ્વચ્છતા રાખવામાં? એમાં કંઈ એટલું બધું સવાલ આદતનો છે, સવાલ મેન્ટાલિટીનો છે અને સવાલ વિલ પાવરનો છે, કહેવાનો, કરવાનો. વર્ષો પહેલાં મારી મિની બજાર ઓફિસમાં હું બેઠો હતો ને મારા એક મિત્ર મને મળવા આવ્યા, બાજુમાં ફોન હતો આવી રીતે, અને વાત કર્યા પછી નીકળતી વખતે મને એણે એવું કહ્યું કે મિત્ર સોરી પણ એક ધ્યાન તમારું દોરવા માંગુ છું. કેમ? તો એણે એ ફોન ઉપર આમ 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 આંગળી કરીને મને કહેજો માટી સોરી પકડ્યું. ત્યારથી આજ સુધી હું સવારમાં આવું ને એટલે અહીંયા બી આમ જ કરું, અમે ત્યાં આંગળી કરીને મને બોલાવું જો આ શું છે, એ ન કરે તો આપણે કરી નાખે. એટલે આ એક એક્ઝામ્પલ છે, સામાન્ય બાબત છે પણ જીવનની આવી નાની મોટી ઘણી બધી બાબતો છે ગોયણી સાહેબ કે માણસ ધંધામાં જો એ ધ્યાન રાખે ને તો એ ક્યારેય જૂનું ન થાય, જૂનું ન લાગે. સમયસર તમે બદલી નાખો, એની પદ્ધતિ પણ બદલવી પડે. બહાર જે બોર્ડ મારતા હતા એ પદ્ધતિ વર્ષોથી બધું બદલાઈ ગયું. હવે નિયોન સાઇન બોર્ડ બધા આવી ગયા, ઇલેક્ટ્રોનિક્સ બધું આવી ગયું. તો એ તમે સતત બદલતા રહો, એનું મેન્ટેનન્સ કરતા રહો. એ જે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત છે, મેન્ટેનન્સની વાત છે, ચેન્જીસ, ઇનોવેશનની વાત છે ને, એવું જ મનનું પણ છે.
કે આપણે મનની સ્થિતિને પણ તમારે કાયમ વોશ કરતી રહેવી પડે. નબળા ખરાબ ચાલશે, હવે કાંઈ વાંધો નહીં, એ કોમ્પ્રોમાઇઝવાળા જે વિચારો છે એના બદલે તમારે સ્માર્ટ વે એ થવું જોઈએ. તમે જોજો પહેલાંના જે બિલ્ડિંગો બનતા હતા તે હવે અત્યારના તમે જો કોઈ મેઇન રોડ ઉપર તમે જાઓ તો શોરૂમ તમે જુઓ, લાઇટિંગ તમે જુઓ, પહેલાં આવું હતું? હજુ છે અને હજુ ઘણું આગળ વધી રહ્યું છે. આ તો એક એક્ઝામ્પલ છે. એવી રીતે ગમે ત્યાં તમે જાઓ, એરપોર્ટ ઉપર જાઓ, રેલવે, આપણને આનંદ થશે જાણીને તથા આપણને બધાને ખ્યાલ છે કે સુરતને ભારતનું એક મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ MMTH બનાવી રહ્યા છે. રેલવે, રોડ, એર, બધી કનેક્ટિવિટી સાથે સ્માર્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ સાથે રેલવેના પ્રિમાઇસીસમાં અને SMCના પ્રિમાઇસીસમાં બની રહ્યું છે. હું તો બહુ આશાવાદી છું. એટલે આપણને એમ થવું જોઈએ કે યસ આવું થાય છે. તો દરેક જગ્યાએ દરેક ઓથોરિટીએ કે જેની જવાબદારી છે તેણે આ બધી બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ અને એ સુધારા ચેન્જીસ સતત કરતા રહેવું જોઈએ. તો માણસ આઉટડેટેડ, પોતે પણ આઉટડેટેડ નહીં થઈ જાય. માણસે પોતે પણ સુધરવાનું, એની આજુબાજુની પરિસ્થિતિને પણ સુધારવાની. તો એક આખું એવું વાતાવરણ થાય કે જેમાં જીવવાનું અને કામ કરવાનું ગમે. આપણા અહીંયા બીજા દેશના કોઈના વખાણ નથી, પણ આપણે સર્વિસમાં અહીંયા પાછા પડીએ છીએ અને ફોરેનમાં બીજા દેશોમાં સર્વિસમાં ખૂબ આગળ છે. એનું શું કારણ છે? મેન્ટાલિટી. ઘણા દેશોમાં ફરવાની તક મળી છે ત્યારે આપણી જાતનું ઇવેલ્યુએશન કરવાનું, આપણા દેશનું ઇવેલ્યુએશન કરવાની પણ તક મળે, સ્વાભાવિક છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કે ઇન્ટરનેશનલ લેવલની ક્વોલિટી કોઈ પણ બાબતની આપવી એ એક માનસિકતા છે. આપણે મેં હમણાં કહ્યું તેમ કોમ્પ્રોમાઇઝ ચાલશે, હા, ઓછું આપીને વધુ પેમેન્ટ લઈને ઓછું આપવાની વૃત્તિ કે આ બધી બાબત છે. આવું બીજા દેશોમાં નથી અને એના કારણે આપણે ઇન્ટરનેશનલ લેવલ પર આપણું સ્થાન પ્રસ્થાપિત કરી શકતા નથી. એક એક્ઝામ્પલ આપું, કોઈને ખરાબ લાગે એના માટે નહીં, પણ જાગૃતિ માટે સાચું તો કહેવું પડશે. હું લાસ્ટ યર અમેરિકા હતો ચેમ્બરના પ્રેસિડેન્ટ તરીકે એટલાન્ટા, અને આખા અમેરિકામાં ઘણી જગ્યાએ મેં મુલાકાતો કરી. બિઝનેસમેનોને મળ્યા, ચેમ્બર ઓફ કોમર્સમાં મળ્યો, ત્યાંની ઓથોરિટીને મળ્યો, કોન્સ્યુલેટ જનરલને મળ્યો. ત્યાં મેં જોયું તો ત્યાં પણ ઇન્ડિયન પ્રોડક્ટ કરતાં ચાઇનીઝ પ્રોડક્ટ વધુ છે. ઇન્ડિયામાં પણ ચાઇનીઝ પ્રોડક્ટ વધુ છે. આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ, પણ જીવનના દરેક ક્ષેત્રમાં ચાઇનીઝ જે પ્રોડક્ટ સારી એ ક્વોલિટીની અને ઓછા રેટથી આપી શકે છે એ આપણે ત્યાં આપી નથી શકતા. યુરોપમાં પણ આ જ સ્થિતિ છે. કોઈ પણ દેશ તમે લઈ લો. એટલે હું ભારતની પ્રોડક્ટને, ભારતનું એક્સપોર્ટ અહીંથી વધે એ માટે મિશન 84 પ્રોજેક્ટ લઈને હું હતો. એટલે સ્વાભાવિક રીતે હું આ પ્રપોઝલ મૂકું. એક બેન ફેબ્રિક્સનો ધંધો કરે, કપડાનો, મારા એક ફ્રેન્ડ છે, એના રિલેટિવ થાય. એની મુલાકાતે અમે ગયા તો એણે બધી એની પ્રોડક્ટને બધું બતાવ્યું, બહુ સરસ, યુએસએમાં એટલાન્ટામાં. એટલે મેં વાત કરી કે આ ઇન્ડિયન છે કે શું છે? મને કે બધું ઇન્ડિયન નથી, આટલું આ ઇન્ડિયન છે, આ ચાઇનીઝ છે. તો ચાઇનીઝનું પ્રમાણ વધુ હતું. એટલે મેં બેન, તમે તો ઇન્ડિયન છો, ગુજરાતી છો, તો તમે કેમ ઇન્ડિયન ઇમ્પોર્ટ નથી કરતા? તો એમણે મને કારણ આપ્યું, એ આઘાત લાગે એવું હતું કે મને કે હું ઇન્ડિયાથી જ મંગાવતી હતી. પહેલો ઓર્ડર તમે લો એટલે જે તમે કીધું હોય એ ટાઈમે અને એ ક્વોલિટી સાથે એ પ્રમાણે આવે. બીજો એનાથી ઓછું થાય, ત્રીજો એનાથી ઓછું થાય, અને ચોથું વખતે જ્યારે ડિલિવરી આવે ત્યારે કંઈક જુદું જ આવે અને ટાઈમે પણ નહીં આવે. જ્યારે ચાઇનાથી પછી મેં શરૂઆત કરી તો આજ તારીખ સુધીમાં મને ત્રીજે દિવસે કે ત્રીજે જ દિવસે એ જ ડિલિવરી, એ જ કામને એ જ હોય. એટલે 2 પૈસા વધારે પણ અમારે પેમેન્ટ આપવું હોય તો પણ અમને વાંધો નથી આપવાનું થતું હોય. અમે ઇન્ડિયન પ્રોડક્ટને સર્વિસીસમાં વધુ પેમેન્ટ આપીને પણ ઈચ્છીએ છીએ, પણ તમે આ સંદેશો ભારતમાં આપો.
એટલે એનો વિડીયો મેં બનાવ્યો એ બેનનો આ સંદેશોને મેં શેર પણ કર્યો આપણે ત્યાં લોકોને કે મૂળ મુદ્દો છે કમિટમેન્ટ. તમે જે બોલો એ પ્રમાણે પાળો કરો, પ્રોમિસિંગ હોવા જોઈએ. ક્વોલિટી જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે ક્વોલિટી એ કરવું. એ મોંઘું પડે, મોંઘું બને એવું બની શકે, પણ એ એકવાર એવું થાય પછી એની તમને આદત પડી જાય. ક્વોલિટી અને હંમેશા પ્રોમિસિંગ રહીએ તો કોઈનો વિશ્વાસ સંપાદન કરી શકીએ. એટલે આપણે બધાએ એ શીખવાની જરૂરિયાત છે. એ પ્રોડક્ટ હોય કે સર્વિસીસ હોય. આપણે ત્યાં મોટાભાગે એવી સ્ટાઇલ છે, તમે ફોન કરો તો મારે માસીના છોકરાના લગ્ન છે ને એટલે હું સોમવારે આવીશ, એટલે હું પછી ફોન કરું તો હું બહાર છું ને, માતાજીનું હવન છે ને એટલે હું બહાર છું, હું ત્યાં પછી આમ કરીશ. એઝ ફોર એક્ઝામ્પલ, આપણે કોઈની ટીકા નથી કરતા, પણ તમારી પહેલી ફરજ છે તમને કોઈ ઓર્ડર આપ્યો એના પ્રત્યે. તમારી આંતરિક સ્થિતિ, તમારી વાઈફ બીમાર છે તો એ જવાબદારી તમારી છે કે શું કરવું, કે એ તમારે એડજસ્ટ કરવું પડે. તમે પોતે પણ બીમાર હો તો તમારે બીજી વ્યવસ્થા કરવી પડે. ડેટ આપતા પહેલાં અને પ્રોમિસ આપતા પહેલાં આ બધું જોઈ લેવું પડે કે એ તારી આપણે આપી શકશું કે નહીં. તો આપણે એક ટ્રસ્ટેડ બ્રાન્ડ તરીકે ઇન્ડિયા વિશ્વમાં થશે. એ દિશામાં હવે આપણે જઈ રહ્યા છીએ અને ઘણું પણ સારું થયું છે, પણ હજુ થોડી આ જરૂરિયાત છે કે આપણે વધારે કેરફુલી આ બાબતને લઈ અને આપણી પ્રોડક્ટ અને સર્વિસીસને સમયસર ડિલિવરી સાથે, ક્વોલિટી સાથે, કમિટમેન્ટ સાથે આપવી જોઈએ. એવું આપણને જાજીવાર સાંભળવા મળ્યું છે કે ધંધામાં તમારી જે આવક થાય છે એ આવકનો 10મો ભાગ તમારે કોઈ પણ સોશિયલ પ્રવૃત્તિમાં અથવા તો સોશિયલ કાર્યમાં તમારે ઉપયોગ કરવો જોઈએ. આપણા પ્રાચીન સમયથી જે આપણને વારસો મળ્યો છે અને જે બંધારણ છે, જે વાતાવરણમાં છે એ જ છે. અને દરેક ધર્મ સંપ્રદાયોમાં પણ આ વાત છે કે તમારી આવકનો અમુક ભાગ, એ પછી ઓછા વધુ હોઈ શકે છે, એ આપણી ઉપર છે, સમાજ માટે તમારે આપવો જોઈએ, જરૂરિયાતમંદ માટે ઉપયોગ કરવો જોઈએ. આની પાછળનું મૂળ લોજિક હું જે સમજો છું એ કોઈ પણ માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધીમાં એની પર 4 ઋણ હોય છે. હું એને અનુસર્યો પણ છું અને એ માણસે સમજવું જોઈએ. 4 ઋણ. પહેલું, માતા પિતાએ જન્મ આપીને પાળી પોષીને તમને મોટા કર્યા, ઉછેર્યા, પરણાવ્યા હોય, જે કંઈ પણ કર્યું હોય તે એ જિંદગીમાં ક્યારેય ભૂલવું ના જોઈએ. અને એ જ્યારે ઉંમરલાયક થાય ત્યારે એને આપણે એ પાછું આપવું જોઈએ. 0.5% પણ ખચકાટ એને ન થાય એ રીતે પ્રેમથી. આજે બહુ ઓછા લોકો મા બાપને આવી રીતે સાચવે છે. 2-3 ભાઈઓ હોય તો બી ધક્કામુક્કી થાય, ત્યાંથી 2 દિવસ અહીં રહેવાનું, 2 દિવસ અહીં રહેવાનું. ઇટ્સ નોટ અ રાઈટ. બીજું, ગુરુ. આપણને જેણે ભણાવ્યા, ગણાવ્યા, જ્ઞાન આપ્યું એને પણ જિંદગીમાં ક્યારેય ભૂલી શકાય નહીં, કારણ કે આપણી આંખો ખોલવાનું કામ એને કર્યું છે. એનું ઋણ આપણે ચૂકવવું જોઈએ. અને માણસે કોઈને કોઈ રીતે જ્યાં જ્યાં જે થાય એ કરવું જોઈએ. ત્રીજું ઋણ છે સમાજનું. આપણું ઘડતર તમને ખબર હોય કે નહીં હોય, કોઈને કોઈ રીતે સમાજની કંઈક ને કંઈક ઇફેક્ટ હોય એટલે તમે ત્યાં હો. સંસ્થાઓ બધી કામ કરતી હોય, આપણા મનમાં વાતાવરણ આવ્યું હોય, આ તે એ હોય. આજે તમે જે કહો છો સમાજને આપવાનું, એ આ ત્રીજું ઋણ છે કે આપણે કમાણા પછી હું જે આપણે બધા સામાજિક સેવા કરીએ છીએ, હું જે કહું છું મારે બિઝનેસમેનોને આમ કરવું છે, આમ આપવાનું, એ ચાલુ જ રાખવાનું, આપવાનું. આજે હીરાના કારીગરો ઘણા એમ્પ્લોય થયા છે, એને નોકરીનો પ્રશ્ન છે. તો અમે અમારા વઘાસિયા પરિવારમાં એટલું કર્યું કે જે કોઈ વ્યક્તિ હીરાના કારખાના એનું માલિક તરીકે બનતું હોય કે કારીગર હોય ને બનતું હોય, એને બોલાવીને કાઉન્સેલિંગ કરી અને એને જોબ કરવી હોય તો એ ઓપ્શન આપવાના, અને બિઝનેસ કરવો હોય તો એ ગાઈડન્સ આપવાનું, એની સાથે રહેવાનું. એને જે ફિલ્ડમાં જવું છે એવા લોકો સાથે બેસાડીને એને હેલ્પ કરવાની, ગાઈડન્સ આપવાનું, A to Z કરવાનું. આ સમાજનું ઋણ છે. એટલે માણસે 10% જે તમે કહો છો એ એની અમાઉન્ટ, યોગ્ય અમાઉન્ટ, અને નોન મોનિટરી પણ હોય શકે. પૈસા આપો એવું નથી, પૈસા સિવાયનું પણ તમે ઘણું આપી શકો, સહકાર આપી શકો, હિંમત આપી શકો. એક છોકરાને જ્વેલરીમાંથી છૂટો થયો છે
મારા ફોનમાં તમે જોવો તો અઠવાડિયામાં 3 વાર એના ફોન આવે છે. બરાબર. એને મેં 3 જગ્યાએ જોબ માટે ભલામણ કરી, મોકલ્યો, ઇન્ટરવ્યૂમાં ગયો અને સેટ નથી થયું. ગઈકાલે અહીં આવ્યો અને એને હવે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ ચાલુ કરવો છે. વાહ. તો એને એ ગાઈડન્સ આપી રહ્યો છે. એ જ્યાં સુધી ધંધા ઉપર ન ચડે કે ન લાગે ત્યાં સુધી હું અવેલેબલ છું એના માટે, ઓકે. કાંઈ પણ હોય તો. અહીંયા આવ્યો કાલે પહેલી વાર, હું એને ઓળખતો નહોતો, મારા વગાસિયા છે. તો આવી રીતે દરેક વ્યક્તિ થોડું થોડું કાંઈ પણ કરે તો એ ફરજ છે, કારણ કે હું અહીંયા બેઠો છું એમાં અને જે લેવલ પર છું એમાં સમાજનું યોગદાન છે, તો આપણે પાછું આપવું જોઈએ. અને ચોથું ઋણ માણસ ઉપર હોય છે રાષ્ટ્રનું, દેશનું. આ દેશના કાયદા, આ દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ દેશની વ્યવસ્થા, સંસ્કૃતિ, એ બધાનો લાભ મળ્યો હોય એટલે જ વિકસીને આપણે આ સ્ટેજ સુધી આવી શક્ય પહોંચ્યા હોય. ઇન્ડિયન ઇકોનોમિક સોલ્જર બનવાનું જે હું કહું છું, જીડીપીની જે હું વાત કરી રહ્યો છું, આ તે, અને દેશમાં માટે એક એવું વાતાવરણ ઊભું કરીને દેશને મહાન બનાવવામાં 0.5% યોગદાન તમે આપો તો પણ એ ઋણ ચૂકવી રહ્યા છીએ આપણે. એ આપણો પ્રયત્ન છે. એટલે આ 4 ઋણ જે છે એ 4 ઋણ માણસે જિંદગીમાં મરતા પહેલાં ચૂકવી દેવા જોઈએ. જે જેટલા ચૂકવી શકાય તેટલા. એમાંનું આજ તમે કહ્યું એમ કે આપણી આવકમાંથી અમુક હિસ્સો વિદ્યાર્થીઓને પણ જ્યાં આર્થિક આવશ્યકતા હોય ને તો અમે ફી ભરી દઈએ ક્યાંક ને ક્યાંક. એ બીજા કોઈને કહેવાનું પણ નહીં એમ કે એ આવે ન આવે, આપણે તો એવા ભાવથી આપવાનું કે આપણે આપવું જોઈએ, આપવું પડે. પણ એ આવે છે, તમે કહો છો એનો લાભ તમને મળે જ છે, પણ એ લાભની પણ અપેક્ષા નહીં રાખવાની. તો એ આપોઆપ કામ કરશે. ક્યાંક પણ અપેક્ષા હોય ને તો એ ડાયલ્યુટ થાય, એની અસર આમ મનમાં લોભ લાગે. હા. દાખલા તરીકે મારે અમારી સાથે જે સંબંધો છે એમાં મને એમ થાય કે મારે તમારું કંઈક કામ કરવું છે નિસ્વાર્થ ભાવે, પછી પાછું એમ થાય કે હું આ કામ કરીશ એટલે આ મને લાભ થશે, તો એ નિસ્વાર્થ પ્યોર નથી. ખરો તો કાંઈ વાંધો નહીં, હોઈ શકે છે. એટલે આમ સીધો લાભ કાંઈ નથી લેવો, પણ ઇનડાયરેક્ટલી મળે છે તો સારી વાત છે. સેવા કરો તો મેવા મળે, એ એક વાત છે. પણ એવું રાખ્યા વગર પણ તમે જો કામ કરો ને તો એ બેસ્ટ રિઝલ્ટ આપે છે. આપણા આત્મામાં એટલો સંતોષ આપે છે કે આવી રીતે આમ થાય. એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે આર્થિક રીતે બહુ વીક છે, તો એની ફી ભરવાનું કામ હું એક એમાઉન્ટ હોય તો હું એનો એક ભાગરૂપે હું એક એમાઉન્ટ આપું અને 2 ફ્રેન્ડને પણ પાછો કહું ભાઈ આ છોકરાનું થોડુંક આવું છે, હોશિયાર છે, આમ છે, તો દાદા મેં એટલે આપ્યા છે, તમારી ઈચ્છા તો તમે જો થાય તો આપજો. તો આપે, લોકો આપે છે. ઓકે. ધંધો કરનાર વ્યક્તિનો સ્વભાવ દરેક પરિસ્થિતિમાં, એ સારી પરિસ્થિતિ છે તો પણ ભલે અને ડાઉન પરિસ્થિતિ છે તો પણ ભલે, કેવો હોવો જોઈએ? હંમેશા પોઝિટિવ, ઓકે, હંમેશા હસતા ખેલતા, અને હંમેશા ન્યુટ્રલ, રેશનલ. ઓકે. જ્યારે માણસ ધંધામાં કે અન્ય રીતે પણ બાયસ થઈ જાય, કોઈ પણ એક ભાઈ બાબતે કે કોઈ બાબતે આપણા મનમાં કંઈક ને કંઈક પૂર્વગ્રહ હોય, બંધાઈ જાય, અને કોઈ ઘટનાના કારણે બંધાઈ જાય, એ પૂર્વગ્રહયુક્ત હોય કે માણસ લાગણીશીલ બની જાય, ઇમોશનલ વધુ, તો પણ એ સફળ થવાની શક્યતાઓ એમાં ઓછી થાય છે. બિઝનેસના કોઈ પણ નિર્ણય રેશનલ લેવા જોઈએ. રેશનલ, એકદમ તટસ્થતાથી, લાગણીમાં આવે કે નહીં. ભાઈનો ફોન આવ્યો કે મારા મામાના દીકરાનો ફોન આવ્યો કે મારા કઝિનનો ફોન આવ્યો, મારો છોકરો નથી ક્યાંય સેટ થતો, તમે જરા આમાં રાખી લો. તો એના પ્રેમના કારણે, લાગણીના કારણે એ હું રાખું, પણ એની કેપેબિલિટી નથી, તો એ તમારા ધંધાને પણ નુકસાન ને આપણને પણ બધાને નુકસાન છે. એટલે હું એવું કરું કે એની સ્કિલ, એની એફિશિયન્સી ને એની આવડત જોઉં, એને કયા ફિલ્ડમાં જવું છે એનું ઇન્ટરવ્યૂ લઉં. ઓકે. અને પછી એને જે રસ, દાખલા તરીકે અહીંયા હોય સેટ થતો હોય તો ઇટ ઇઝ ઓકે, નહીં હું એને જે જગ્યાએ શૂટ થાય છે એ જગ્યાએ ભલામણ કરું, એમાં એને હેલ્પ કરીએ પાછું. ઓકે. એટલે બિઝનેસના નિર્ણય લેતી વખતે યુ શુડ નોટ બી ઇમોશનલ, યુ શુડ નોટ બી ઇન્ફ્લુઅન્શિયલ. કોઈ મોટો માણસ હોય ને એનું ભલામણ આવે તો પણ આપણે એને વિવેકથી કહેતા આવડવું જોઈએ. આપણું કોઈક ઓફિસનું કામ કરવું હોય તો યોગ્ય કેપેબલ પાર્ટીને જ આપવું પડે. એવી ઓફિસ ટીમની વાત હોય, ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય,
અને જેનું તમે કામ લ્યો છો ક્લાયન્ટો, એમાં પણ આપણા ક્રાઇટેરિયામાં બેસતા હોય એ લોકો જ હોય. એટલે એઝ એ બિઝનેસમેન દરેક ડિસિઝન બિઝનેસમેને બહુ ચોકસાઈપૂર્વક કાળજી રાખીને રેશનલી લેવા જોઈએ. અને એમાં કોઈની પછી શરમ કે તે રાખવાની જરૂર નથી. અને શરમ જ્યાં રાખવી પડે એમ હોય તો એને બીજી રીતે એને ફાયદો થાય ને એનું કામ થાય, અંતે તો એને એ જોઈએ છે, તો એ કરાવી દેવું જોઈએ. આ રીતે CA ઇન્ટરવ્યૂમાં આવે તો ઘણીવાર મેચ ન થાય, ફેલ થાય, એટલે આપણે ત્યાં શૂટ ન થતું હોય. પણ એનામાં બીજી બાબત અમુક એવી હોય કે જે સારી હોય અને એની અપેક્ષા એ રીતની હોય કે જે અમે ન આપી શકતા હોઈએ, તો એને જ્યાં મળે એવું હોય ત્યાં હું ભલામણ કરું પાછું. અહીંયા ફેલ થયા પછી પણ કે આપણે ત્યાં શૂટ ન થાય તો પછી તો એ આંગળી ચિંધ્યાનું પુણ્ય છે એમ. એટલે તમને એવું ન થાય કે તમે કોઈનું કામ નથી કરતા, પણ આપણે ત્યાં તો ધંધાના નિર્ણયો ધંધાની રીતે જ થવા જોઈએ. તમે લાગણીમાં કે કોઈના પ્રભાવમાં આવીને કંઈ કરો તો એ ભવિષ્યમાં પરિણામ આપે નહીં. ગુણદોષના આધારે એનાલિટિકલ, આનાથી ધંધાના નિર્ણયને ધંધામાં ફાયદો જ થવો જોઈએ. ઓકે એ ડિસિઝન જ એવું લઈએ કે ધંધાને ફાયદો જ થાય, તો જ એ સસ્ટેનેબલ થાય. દાખલા તરીકે સારા એરિયામાં મોટી ઓફિસ રાખવી, આમ પ્રભાવ પાડવા, તો એ એક ઇમોશન છે, લાગણી છે આપણી, અને દંભ છે હોય એની કરતાં એમ કરવું, તો એ રેશનલ નથી. એવું અહીં કરવું જોઈએ. તમારી ક્ષમતા શું છે, તમે એ જગ્યાએ ઓફિસ રાખો, અહીંયા આ વિસ્તારમાં આ જગ્યાએ ઓફિસ રાખીને કામ કરી શકો એમ છો અને જરૂર છે તો ઓથોરિટી રાખો, તો એ સાહસ છે. એટલા પૈસા ન હોય તો પણ રાખો, બોરો કરી લો, લોન લઈ લો, ઉછીના લો, જે કરો તે, પણ એ લેખે થશે ને આજની તો કાલે એનું પરિણામ આવશે. અને પહેલું જે છે તમને હંમેશા ખાડામાં ઉતારશે. તમે બોરોઈંગ કરીને વ્યાજ ભરતા થઈ ગયા અને એ પ્રમાણે આવક નહીં થાય, કારણ કે તમે લાગણીમાં આવે એમ કરતા હતા. વાસ્તવિકતા ત્યાં તમને ક્લાયન્ટ એટલા બધા મળતા નથી. અને સતત આખો દિવસ ચિંતામાં રહેવાનું કે ભાઈ આ મારે કમ્પ્લીટ કરવાનું છે. એટલે એ તમે ઘસાતા જો, તમારી મૂડી હોય એ પણ ઘસાઈ જાય. એટલે આ દેખાદેખીથી જે નિર્ણયો થાય છે અને યુવાનો જે ધંધો કરે છે અને થોડા સમયમાં એ પાછો બંધ કરવાનો આવે છે વારો, એમાં આ બાબત કોઈ પણ બિઝનેસમેનને ધંધો શરૂ કરતા પહેલાં અથવા તો ધંધો શરૂ કરે ત્યારે એના તમામ નિર્ણયો રેશનલી વિચારીને લેવા જોઈએ. અને એના પોસિબલ રિઝલ્ટ, પરિણામો શું આવી શકે એમ છે, પછી આપણા હાથમાં નથી. આપણા પ્રયત્નો 100% લગાવી દેવાના, પણ પહેલાં જેટલું માણસ વિચારી શકતો હોય એટલું બધું એણે વિચારી લેવું જોઈએ. ઘણા મિત્રો અમુક એવા મેં જોયા છે કે 2-5 કરોડ લગાવી દીધા, પછી હું એને એડવાઇસ આપતો હોઉં, હું કહેતો હોઉં, છતાં પછી એટલા પ્રભાવમાં આવી ગયા હોય ક્યાંક કે પછી આપણને પૂછવાય ન આવે, પણ પછી એ બધી જ મૂડી ધોવાઈ ગઈ હોય ત્યારે આવે આપણી પાસે. તો આપણને ખ્યાલ હોય, દેખાતું હોય કે આમાં એટલી જ મૂડી લગાવાય, એટલું જ કામ કરાય, એનાથી આગળ નહીં વધાય, અથવા તો આ ચોકસાઈ કરી લેવી જોઈએ. કોઈ ઓફર આવે તો એને પણ ચકાસી લેવી જોઈએ. આવી ઘણી બધી બાબત જે છે જે માણસે બહુ તટસ્થતાથી અને આ મૂડી આમ એક ટ્રસ્ટી તરીકે એણે રહી અને સંપૂર્ણ તપાસ કરી અને એનાલિસિસ કરી અને પછી નિર્ણય લેવો જોઈએ. એ કૃષ્ણ ભગવાન પાસેથી બિઝનેસના કયા ગુણો શીખવા જોઈએ? કૃષ્ણ ભગવાને દરેક માણસને બહુ બધું શીખવાનું એના જીવન ઉપરથી આપ્યું છે. એ જે બોલ્યા છે એ પણ એક મેનેજમેન્ટની વાત છે, અને એ જીવનમાં જેણે આચરણ કર્યું છે અને જે કામ કર્યા છે એ પણ એક મેનેજમેન્ટનો સંદેશો આપે છે. કૃષ્ણ એક પોતે જ મને વ્યક્તિગત રીતે મેનેજમેન્ટ ગુરુ લાગે છે. તમે જોજો કે આમ એક્ટિવલી એણે ઓછું કર્યું છે, એડવાઇઝર તરીકે એણે ઘણું કામ કર્યું છે. જે અમે અત્યારે બિઝનેસમાં એડવાઇઝરી આપીએ છીએ અમારા ક્લાયન્ટોને, તો એમાં મને એ આદર્શ લાગે કૃષ્ણ ભગવાન, કે પાંડવોને દરેક વખતે મુશ્કેલીમાં એ ઊભા રહ્યા છે, અથવા તો જ્યાં નહીં કરવા જેવું હોય તે એણે કીધું છે. દુર્યોધનને પણ કીધું છે અને પાંડવોને પણ કીધું છે. પછી કર્યું નહીં કર્યું એ એમની ઉપર છોડ્યું છે. તો ભગવાન કૃષ્ણ એક મેનેજમેન્ટ ગુરુ તરીકે
અને એક બિઝનેસ એડવાઇઝર તરીકે એક બેસ્ટ આઈડિયલ છે. અને એણે ખાલી ધંધાની સફળતા કે એ કામની સફળતા માટે જ કીધું છે એવું નથી. એ કહેતી વખતે એણે સમાજ હિત અને રાષ્ટ્રહિતનો પણ ખ્યાલ રાખ્યો છે. તમે જુઓ કે ભાઈ આ હસ્તિનાપુરની પ્રજાને પણ આ નુકસાન થશે એટલે તમે આ રહેવા દો, સમાધાન કરો. અને આનાથી કેટલા લોકો મૃત્યુ પામશે, યુદ્ધ થાય ત્યારે શું થાય. તો એણે દુર્યોધન આગળ વારંવાર ભીષ્મ પિતામહ સહિત બધાને વિનંતી કરી. તો એનો એક મેનેજમેન્ટનો પ્રયાસ હતો યુદ્ધ અટકાવવાનો, જે રીતે અટકી શકે તે રીતે એમ. કારણ કે એનાથી શું નુકસાન. તો એણે સમાજ હિત અને રાષ્ટ્રહિત પણ દરેક કામમાં જોયું. એની દરેક પ્રવૃત્તિમાં નીતિમત્તા પણ જોઈ, જે આપણે બિઝનેસમાં એથિકલ સ્ટાન્ડર્ડ હોવા જોઈએ. કે આપણે કોઈનું ખરાબ વધુ લેવાનું નહીં, જે લીધું એ પ્રમાણે સેવા આપવાની, ખોટા પૈસા લેવાની હરામના, એ આપણા વડીલો પણ આપણને કહે છે. તો કૃષ્ણએ એ પણ બધો ખ્યાલ રાખ્યો છે. હા. અને જેનું લીધું એનું આપવું. દ્રૌપદીએ પાટો બાંધ્યો તો એને વાગ્યું ત્યારે, તો એના બદલામાં દ્રૌપદીનું જ્યારે ચીરહરણ થયું તો એણે ચૂકવ્યું છે. તો જેનું ઋણ આપણી ઉપર હોય એ આપણે પણ સમયાનુસાર ગમે ત્યારે અનુકૂળતા એ ચૂકવવું જોઈએ. મેં મારા જીવનમાં જે શિક્ષકોએ મને ભણાવ્યું એ બધાને અહીંયા બોલાવી સરદાર સ્મૃતિ ભવનમાં સન્માન કર્યું એમનું. ગુરુનું જે ઋણ ચૂકવવાની વાત છે એઝ ફોર એક્ઝામ્પલ. અને મને એક મારી બોમ્બે માર્કેટ ઓફિસનું ઓપનિંગ એના હાથે, અમારા પ્રિન્સિપાલના હાથે મેં રાખ્યું. કે સમાજના આગેવાનો હોય કે કોઈ પણ એમ, તો તમે એકવાર એમને પાણીનો ગ્લાસ પણ આપણને પાયો હોય તો તમે એને પાછું આપવાનું તમારા મનમાં હોય ને તો એ આપોઆપ થાય. એમ એટલે મારી કેરિયરમાં પણ જેણે મને સ્ટાર્ટિંગમાં હેલ્પ કરી એ બધા ફેમિલીને મેં પાછું આપવાનો પ્રયત્ન કર્યો છે આપણાથી જેટલું થાય તેટલું. એમ તમે આ પ્રેરણા આપણને કૃષ્ણ ભગવાનના જીવનમાંથી જ મળે છે. એટલે એક મોટા મેનેજમેન્ટ ગુરુ છે, બિઝનેસ ગુરુ છે. બિઝનેસ એ અર્થમાં કે જે કામ હાથમાં એ લે એ કેમ બેસ્ટ વેમાં થાય એ કરે. આપણે બિઝનેસમાં સ્ટ્રેટેજિક પ્લાનિંગ, સ્ટ્રેટેજિક એડવાઇઝર, સ્ટ્રેટેજી બનાવવાની. આ પ્રોડક્ટ તમારે લોન્ચ કરવાની છે તો એની સ્ટ્રેટેજી હોય, કેવી રીતે કરવી. તો પાંડવોને જ્યારે છુપા રહેવાનું હતું 12 વર્ષ કે કંઈક એવું, તો એ સમયે 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષ છુપા રહેવાનું કહ્યું. તો એ કેમ રહેવું એમાં એણે હેલ્પ કરી છે સ્ટ્રેટેજી બનાવવામાં. અને યુદ્ધ ન થાય એ પ્રમાણે પણ સ્ટ્રેટેજી કરી. અને યુદ્ધ થાય તો શું એ પણ સ્ટ્રેટેજી કૃષ્ણને, અર્જુનને એણે આપી હતી. યુદ્ધ વખતે કર્ણની સામેના યુદ્ધ વખતે એક ક્યાંક ખોટું કરવાની આવશ્યકતા ઊભી થઈ તો પણ એ એડવાઇસ એણે જ આપી કે ભાઈ હવે તું એ હાથમાંથી ઉતર્યો છે, અત્યારે જ એને મારવાનો સમય છે, જો અત્યારે નહીં મારે તો તારે એમ મરવાનું છે, એણે તું કર. તો ખરેખર યુદ્ધનો નીતિમત્તાપૂર્વક પ્રિન્સિપલ એ હતો કે હાથ ઉપર ના હોય તો એની પર હુમલો થઈ શકે નહીં. અને એ અર્જુન પણ એગ્રી નહોતો એ વખતે, તો પણ એણે કરાવ્યું એમ. કેમ તો એ સમાજ હિતની વાત હોય કે રાષ્ટ્રહિતની વાત હોય. એમ ભગવાન કૃષ્ણ પાસેથી જો આપણે શીખવું હોય તો બિઝનેસના એંગલથી નીતિમત્તા, પ્રામાણિકતા, સત્ય વક્તા અને પ્રોમિસિંગ જે બોલ્યા હોય એ કરવું, અને સામેવાળાને માન આપવું, છતાંય ધાર્યું તમારું કરવું, કોઈના બાપથી બીવું નહીં. અને ગમે તે પરિસ્થિતિ આવી હોય તો એનો સામનો કરીને એનો કેમ ઉકેલ થાય એ કરવું. દ્રૌપદીને એટલી મદદ કરી છતાંય દ્રૌપદીએ જે ભૂલો કરી હતી એ પણ એને કીધી કે આ તારી ભૂલ છે બેન. એવી રીતે કૃષ્ણએ આપણને જીવન જીવવા માટે અને બિઝનેસ પણ સારી રીતે કરવા માટે ગીતાના જે સિદ્ધાંતો આપ્યા છે એ આધ્યાત્મિક એંગલથી છે, પણ એક મેનેજમેન્ટના એંગલથી પણ એ બહુ સારો સંદેશો આપણને સૌને પ્રેરણા આપવા માટે આપે છે. અને હું પોતે પણ એ અનુસરી રહ્યો છું. ઓકે.